श्री स्वामीनारायण भगवानની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ જય. મહોત્સવની જય. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ફ્યુઝન ક્રિએટિવિટી, spirituality and technology from the life of પ્રમુખ સ્વામી મહારાજ એ વિશે એક સેમિનાર યોજાશે. કુલપતિ શ્રી નવીનભાઈ શેઠ તથા કુલસચિવ અને સમગ્ર વ્યવસ્થાપક મંડળને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે. તો સારું કાર્ય હોય તો બાપાના આશીર્વાદ પૂરેપૂરા હોય. પ્રમુખ સ્વામી મહારાજે આધ્યાત્મિકતાને સેન્ટરમાં રાખીને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. પ્રમુખ સ્વામી મહારાજે વિશાળ હૃદયના હતા. એમને ખાલી આધ્યાત્મિકતા સીમિત રાખી નથી. એ તો અનાદિકાળથી આધ્યાત્મિકતા પોતાના પાયા ઉપર પણ ઊભું રહી શકે એવું છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે આ બે આધ્યાત્મિકતા અને ટેકનોલોજી એ બેનો સમન્વય કરીને બધાને પહોળો લાભ મળે, બધા વિશાળ પાયે લાભ મળે એ રીતે રાખ્યું છે. નહીં તો ખાલી આધ્યાત્મિકતા હોય તો ચાલે છે અનાદિકાળથી. પણ ટેકનોલોજીનો મિક્સચર કરીને મોટા પાયા ઉપર બધાને વિશેષ બધાને લાભ મળે. અને આ પેઢી વિભાગમાં ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કર્યો છે, ખૂબ સારી રીતે કર્યો છે અને બધાને ખૂબ લાભ આપે છે. અક્ષરધામ વગેરે સ્મારકોમાં પ્રત્યેક દાખલો છે, ખાલી કલ્પના નથી. અક્ષરધામ વગેરે સ્મારકોમાં આઈમેક્સ, વોટર શો, બોટ રાઇડ વગેરેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી આધ્યાત્મિકતાનો વિકાસ કર્યો છે. જે ખાલી ટેકનોલોજીવાળાને આધ્યાત્મિક બનાવ્યા ઉપયોગ કરી, ટેકનોલોજીનો ઉપયોગ કરી એમને ભેરવ્યા અને આધ્યાત્મિકતાના માર્ગે ચડાવ્યા છે. ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ, ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ પહેલેથી અનાદિ જન્મજાતથી આધ્યાત્મિક પુરુષ હતા. હંમેશા ભગવાનને અને એમના ગુરુઓને આગળ. અને પ્રમુખ સ્વામીની ખૂબી, મોટા મોટી ખૂબી કે એમના ગુરુઓને હંમેશા આગળ રાખ્યા છે. આ સેમિનારમાંથી ખૂબ શીખવા મળશે. આ સેમિનાર મળશે, આપ-લે થશે અને ખૂબ શીખવા મળશે. તો સૌ કોઈ આ સેમિનારનો અવશ્ય લાભ લે. સજન
સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સર્વે અવતારો સંતોની જય. અહીંયા ઉપસ્થિત પૂજ્ય સંતો, વાઇસ ચાન્સેલર શેઠ સાહેબ શ્રી, રજિસ્ટ્રાર ખેર સાહેબ શ્રી અને આપ સર્વે અહીંના જીટીયુના ઓફિસર્સ, બહેનો અને ભાઈઓ, પહેલાં તો ખાસ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ આખા સેમિનારનું આયોજન થયું કે જે આ આખી યુનિવર્સિટી, ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અને જે આપ ઘણી બધી કોલેજ અને લાખો વિદ્યાર્થીઓને ભણાવો છો, એને એકદમ રેલેવન્ટ, સાનુકૂળ, અનુરૂપ પ્રમુખ સ્વામી મહારાજે આ ટેકનોલોજીકલ ફિલ્ડમાં શું યોગદાન આપ્યું, થ્રુ સ્પિરિચ્યુઆલિટી, થ્રુ આધ્યાત્મિકતા, એના ઉપર આખો આપણો આ સેમિનાર છે. સામાન્ય રીતે આપણને ટેકનોલોજી દ્વારા કેટલા વન્ડરફુલ પ્રોડક્શન થઈ શકે છે અને કેટલા ક્રિએટિવ પ્રોડક્શન થઈ શકે છે એ આપણને ખ્યાલ છે. પણ આજે આપણે જોઈશું કે એ જ ટેકનોલોજીમાં, એ જ ક્રિએટિવિટીમાં, ઇફ વી એડ સ્પિરિચ્યુઆલિટી, અને ખાલી એડ નહીં, ફ્યુઝિંગ સ્પિરિચ્યુઆલિટી, એટલે ફ્યુઝનનો અને એડિશનમાં ફરક શું છે કે અહીંયા આગળ આ ફોન છે ને આ પેન એડ થઈ, દેર ઇઝ સમથિંગ દેટ હેઝ એડેડ. ફ્યુઝન ઇઝ દે બીકમ વન, એકબીજાને પૂરક થઈ જાય. એવી રીતે જ્યારે સ્પિરિચ્યુઆલિટી એડ થાય તો વોટ વન્ડરફુલ વર્ક્સ અને વન્ડરફુલ પ્રોડક્શન્સ એમાંથી આવે છે કે જેનાથી લાખો લોકોને સાચું જીવન જીવવાની પ્રેરણા મળી શકે છે. તો એના આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. પણ બિફોર વી સી દેટ, એક અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશન, એનો એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટ્રાયેંગલ છે, જે અમેરિકાના મેનેજમેન્ટના બહુ જ મોટા પ્રોફેસર જ્હોન સ્ટોર્ક એમણે પ્રેઝન્ટ કર્યો છે. વેરી ઇન્ટરેસ્ટિંગ ટ્રાયેંગલ. એ ટ્રાયેંગલમાં ત્રણ બાજુ, એક બાજુ ક્વોલિટી છે ઓફ એની પ્રોજેક્ટ, કોઈ પણ પ્રોજેક્ટ આપણે લઈએ તો એક બાજુ ક્વોલિટી આવે, બીજી બાજુ ટાઈમ ટુ એક્ઝિક્યુટ ધ પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટ પૂરો કરવામાં કેટલો સમય લાગે, અને ત્રીજી બાજુ રિસોર્સિસ અથવા તો ફાઇનાન્સ, એ કેટલું છે એ પ્રોજેક્ટ. તો એનું કહેવું એવું છે, અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશનના એક્સપર્ટનું, કે કોઈ પણ પ્રોજેક્ટ હોય તો આ ત્રણેય ટ્રાયેંગલના ત્રણેય છેડા નહીં મળે. યુ કેનોટ હેવ ઓલ થ્રી ઓફ ધેમ ટુગેધર. યુ કેન પિક એની ટુ, આમાંથી કોઈ પણ બે તમે કરી શકો. લેટ્સ સી, ધારો કે આપણે બહુ જ સારી એક્સ્ટ્રાઓર્ડિનરી ક્વોલિટીનો પ્રોજેક્ટ જોઈએ છે, પરંતુ એટલા રિસોર્સિસ નથી, એટલા પૈસા નથી, એટલા માણસો નથી, પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરવું, તો એ કામ કરવામાં બહુ વર્ષો વીતી જશે. યુ કેનોટ ડૂ ઇટ ફાસ્ટ. આપમાંથી કેટલાકને ખ્યાલ હશે કે આગ્રામાં દયાલબાગ કરીને એક બહુ જ અદ્ભુત મંદિર બની રહ્યું છે. એમાં અતિશય બહુ જ સરસ કોતરણી છે. આપ આગ્રા જાઓ તો તાજમહલની સાથે આ જગ્યા પણ ખાસ જોજો. અદ્ભુત કોતરણી છે માર્બલમાં. પરંતુ એ લોકો પાસે એટલા ફાઇનાન્શિયલ રિસોર્સિસ નથી, તો 100 વર્ષથી મંદિર બની રહ્યું છે, હજી ચાલે છે. કામ એક્સ્ટ્રાઓર્ડિનરી છે, પણ ઇટ ટેક્સ ટાઈમ. હવે ધારો કે આપણી પાસે ક્વોલિટી એક્સ્ટ્રાઓર્ડિનરી જોઈએ છે અને ફાસ્ટ કરવું છે, તો પછી પૈસાનો ધોધ વહાવવો પડે. મિડલ ઇસ્ટ
કે દુબઈ કે અબુધાબી કે સાઉદી અરેબિયા, ત્યાં જુઓ તો ઓહો પેલું દુબઈ, બુર્જ દુબઈ ને બધા જબરજસ્ત પ્રોજેક્ટ બને, દરિયામાં એ લોકો બધું ઊભું કરે, પણ પૈસા એ લોકો પાસે મિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ડોલર્સ આમ વહાવી શકે. અને જો ક્વોલિટી તમારી પાસે ટાઈમ પણ નથી એટલો, એટલે ફાસ્ટ કરવું છે અને ચીપ કરવું છે, પૈસા નથી સસ્તું કરવું છે, તો ક્વોલિટી નહીં મળે. આપણે બધા એક આપણા નજીકના પડોશી દેશને જાણીએ છીએ, ત્યાંથી બહુ બધી પ્રોડક્ટ, બહુ બધો માલ આપણા દેશમાં ઠલવાય છે, પણ એની બધી પ્રોડક્ટ કેવી હોય તો ચાલે તો ચાંદ તક, નહીં તો શામ તક. એટલે લઈ શકાય આપણે, બધા એના ફોન ને આ ને તે બધું આવે છે, ચીપ મળે, ફટાફટ મળે, ઢગલાબંધ મળે, પણ ક્વોલિટી ના હોય. પરંતુ જો આમાં આપણે જે વાત કરીએ કે જો સ્પિરિચ્યુઆલિટી આ પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં એડ થાય, તો આજે અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશન કહે છે કે આ ત્રણ છેડા કોઈ દિવસ મળી શકે નહીં, કોઈ પ્રોજેક્ટમાં એ મળી શકે છે. વી કેન ડુ એક્સ્ટ્રાઓર્ડિનરી ક્વોલિટી વર્ક વિથ ફ્યુ રિસોર્સિસ. ફાઇનાન્શિયલી એટલા રિસોર્સિસ ન હોવા છતાં વી કેન ડુ એક્સ્ટ્રાઓર્ડિનરી વર્ક એન્ડ ફાસ્ટ ટાઈમ, કે જે દુનિયાના મેનેજમેન્ટ ના પાડે છે એ થઈ શકે છે જો ટેકનોલોજી અને ક્રિએટિવિટી સાથે સ્પિરિચ્યુઆલિટીને ફ્યુઝ કરવામાં આવે, એનું ફ્યુઝન કરવામાં આવે. અને એના આજે આપણે બે એક્ઝામ્પલ્સ જોઈશું કે કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે આવા અદ્ભુત પ્રોજેક્ટ સ્પિરિચ્યુઆલિટીના આધારે કરી બતાવ્યા છે. સો ધ ફર્સ્ટ પ્રોજેક્ટ કે જે દિલ્હી અક્ષરધામ માટે ઇનિશિયલી કર્યો હતો, ત્યાં આગળ આઈમેક્સ થિયેટર છે. આપણે અહીંયા સાયન્સ સેન્ટરમાં, સાયન્સ સિટીમાં પણ આઈમેક્સ થિયેટર છે. તો આઈમેક્સ થિયેટરની વિશેષતા શું છે કે એનો જે સ્ક્રીન છે, જે આપ જોઈ શકો છો એમ લગભગ 100 ફીટ વાઇડ સ્ક્રીન હોય અને 80 ફીટ ટોલ, એટલે કે 8 માળ ઊંચું મકાન હોય એવો સ્ક્રીન હોય. અને સ્ક્રીનથી એકદમ નજીક જ તમે બેઠા છો, દૂર નથી બેઠા. એટલે શું થાય, વોટ આઈ કેન સી મેક્સિમમ, હોરિઝોન્ટલી એઝ વેલ એઝ વર્ટિકલી, આંખ જે મેક્સિમમ જોઈ શકે એ બધું, એટલે તમને આખું તમે એમ જ લાગે કે તમે એ દ્રશ્યમાં હાજર છો. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ આઈમેક્સ. તો એ ફિલ્મનું પ્રોડક્શન કરવાનો વિચાર કર્યો અક્ષરધામ નિમિત્તે. પણ પ્રોબ્લેમ ઇઝ કે આ જેટલું અદ્ભુત દેખાય ને, ઇટ ઇઝ સચ એન ઇમર્સિવ એક્સપિરિયન્સ એઝ ઇફ યુ આર ધેર, પણ એનું પ્રોડક્શન એટલું જ અઘરું છે, એટલું જ કોમ્પ્લિકેટેડ છે, એક્સ્ટ્રાઓર્ડિનરીલી કોમ્પ્લિકેટેડ પ્રોડક્શન છે. તો ક્વોલિટીની દ્રષ્ટિથી આપણે જોઈએ તો એ જે આખી ફિલ્મ, આઈમેક્સ ફિલ્મ બની, અક્ષરધામ નિમિત્તે બની, પરંતુ પછી એનું જ્યારે પોસ્ટ પ્રોડક્શન હોલિવૂડમાં, લોસ એન્જલસમાં કરતા હતા, ત્યારે ત્યાંના જે સ્ટુડિયોમાં બેસીને હું પોસ્ટ પ્રોડક્શન કરતો હતો, ત્યારે મારી પાછળ એક ભાઈ ઊભા હશે, મને ખ્યાલ નહોતો કોણ હતા, પરંતુ એ તો અમારું તો એડિટિંગનું કામ ચાલતું હતું, એ જોયું અને પછી એમણે મને પૂછ્યું મને કે આ ફિલ્મ છે એ ક્યાં અને ક્યારે રિલીઝ થવાની છે. તો મેં કીધું આ તો અક્ષરધામ કરીને આ જગ્યા છે દિલ્હીમાં, એના માટેની ફિલ્મ છે. તો કે નો વે, આઈમેક્સમાં આ ક્વોલિટીની ફિલ્મ જો બની રહી હોય આ પૃથ્વી ઉપર, તો ઇટ મસ્ટ બી રિલીઝડ એવરીવેર ઇન ધ વર્લ્ડ. એટલે મેં કીધું કે બરાબર છે, પણ અમારું તો એ પ્લાન નથી. તો કે ના, હું સપોર્ટ કરીશ. એટલે મેં જસ્ટ સહેજે પૂછ્યું કે આપનો પરિચય. તો એ સોની પિક્ચર્સના પ્રેસિડેન્ટ હતા અને એણે કીધું કે આવી ફિલ્મ આજ સુધી મેં જોઈ નથી ઓન આઈમેક્સ ફોર્મેટ. કારણ કે આઈમેક્સમાં બધા દરિયા દેખાડે, પર્વતો દેખાડે, બધા કુદરતી દ્રશ્યો દેખાડે, પ્રાણીઓ દેખાડે, પરંતુ હ્યુમન સેલિબ્રેશન, માણસનો આનંદ, એનો ઉત્સાહ, એની પ્રગતિ, અને એ પણ હજારોની સંખ્યામાં, એ કે આવું બની જ નથી. એટલે એમના સૂચનથી પછી આપણે આગળ વાત થઈ અને આ મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ રિલીઝ થઈ અને આખી દુનિયામાં
આપણને એક ગૌરવની વાત થાય ભારતીય તરીકે કે આખી દુનિયાના 80થી વધારે થિયેટરોમાં ને 20થી વધારે દેશોમાં બધાએ આપણા ભારતીય સંસ્કૃતિની આ ફિલ્મ જોઈ અને 20થી 15થી વધારે લેંગ્વેજમાં એ ડબ પણ થઈ છે. તો એ જે ફિલ્મ છે આપણે ખાલી એનું પહેલાં ટ્રેલર જોઈએ એટલે આપણને એની ક્વોલિટીનો ને એનો ખ્યાલ આવે. આ જુદા જુદા ભારતની જગ્યાઓ જેમ કે આ જેસલમેર છે, રાણકપુર છે, આમેર છે અને બધા જુદી જુદી જગ્યાઓ, ભારતના નૃત્યો, કથકલી, ભરતનાટ્યમ, કથક, આપણી આખી રંગોળી જે બહેનો કરે છે, ઉત્સવો, એ બધું જ આ ફિલ્મમાં કેરાલા, હિમાલયથી લઈને કેરાલા અને આ બાજુ છેક આસામથી લઈને રાજસ્થાન સુધી આખું આ ફિલ્મમાં આપણે કવર કર્યું છે. એનું ક્વિકલી 1 મિનિટનું ટ્રેલર પહેલાં જોઈએ અને પછી આપણે જોઈએ કે હાઉ ધીસ ફિલ્મ વોઝ ક્રિએટેડ and how we could meet all 3 corners of that project triangle. Mystic India brings to life the culture and spirituality of India's customs, the majesty of its art and architecture, and the unforgettable sights, sounds and power of its awe-inspiring festivals. Discover India through the incredible story of an 11-year-old boy named Neelkant. During the late 18th century, he walked for 7 years and nearly 8,000 miles across the length and breadth of this fabled land. India today represents 1/6 of all the people in the world. See India as you've never seen it before. Explore the mind and soul. Experience the spectacle. Discover the rich cultural history of Mystic India. હવે આ ફિલ્મ પ્રોડક્શન આપે જેમ જોયું એમાં there are so many people happily celebrating life. તો ત્યાં હોલિવૂડમાં હતા તો એ લોકોએ કીધું કે બેનહર કરીને એક ફિલ્મ હતી, કદાચ આપને ખ્યાલ હશે. ઇટ ઇઝ કન્સિડર્ડ એન એપિક ફિલ્મ કેમ કે એમાં 8,000 ઓન સ્ક્રીન એક્સ્ટ્રાસ, એટલે કે પેલા એમનેમ શૂટ કરો, તમે સ્ટેડિયમમાં જઈને શૂટ કરો ને લોકો હોય એવું નહીં, પરંતુ 8,000 લોકો, દરેકનો રોલ દરેકને કીધું હોય કે આપે આ કરવાનું, એવી રીતે એક્સ્ટ્રાઝ, ઓન સ્ક્રીન કાસ્ટ, ઓન સ્ક્રીન એક્સ્ટ્રા એ 8,000 બેનહર હોલિવૂડની ફિલ્મમાં હતા. એટલે હોલિવૂડના ઇતિહાસમાં ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ એન એપિક ફિલ્મ. આપણી મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મમાં 45,000 ઓન સ્ક્રીન એક્સ્ટ્રાસ છે. ઇન્ડિયામાં 108 જગ્યાએ શૂટિંગ થયું છે. પણ જેવો પ્રોજેક્ટની શરૂઆત કરી અને વિચાર કર્યો કે આપણે આવી એક આઈમેક્સ ફિલ્મ જેવું કરવું છે, એવું તો આપણને મનમાં કલ્પના જ નહોતી કે આપણે ફિલ્મ આવી કરવી છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક ખાલી એવો વિચાર હતો કે ભારત ઉપર આવી સરસ ડોક્યુમેન્ટરી કરવી છે. તો પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તપાસ કરો કે આપણે શું કરી શકીએ, કેવા ફોર્મેટમાં કરી શકીએ. એટલે પછી હું ગયો ને બધી તપાસ કરી, દુનિયામાં બહુ બધા માણસોને મળ્યા, 151 જેટલા, આ બધા જુદા જુદા ફિલ્ડના એક્સપર્ટ, પેરિસ એટલે ફ્રાન્સ ને UK, કેનેડા, USA, અને પછી આખો મોટો એક ચાર્ટ તૈયાર કર્યો હતો. આખું મોટું પેપર હતું, એમાં 9 જુદા જુદા ઓપ્શન્સ હતા કે 360 ડિગ્રીનું કરી શકાય, નોર્મલ જે આપણી હોલિવૂડ બોલિવૂડ ફિલ્મ જેવું કરી શકાય. 360 ડિગ્રી એટલે ચારે બાજુ તમને પ્રોજેક્શન હોય, તમે વચ્ચે ઊભા હો, પાછળ જુઓ તોય પ્રોજેક્શન, આ બાજુ જુઓ તોય પ્રોજેક્શન, આ બાજુ જુઓ તો, એટલે ચારે બાજુ પ્રોજેક્શન હોય.
આવા 9 જુદા જુદા ઓપ્શન્સ હતા અને આઈમેક્સ વોઝ વન ઓફ ધેમ. એટલે 9 આ રીતે ઓપ્શન, અને 9માં આપણને ટેકનિકલી શું પ્રશ્નો થાય, શું ચેલેન્જીસ છે, કેટલો ખર્ચો થાય, મેન્ટેનન્સનું શું થાય, એવી રીતે 9x9 9 ઓપ્શન્સ અને એના 9 અસ્પેક્ટ્સ, ડાયમેન્શન્સ, એવું આખું 81 સેલ્સનું મોટું ચાર્ટ તૈયાર કરી અને પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ હતા ત્યાં હું એમની પાસે ગયો અને મેં બતાવ્યું એમને કે મેં કીધું સ્વામી આ બધું 6 મહિનાના રિસર્ચના અંતે આ તૈયાર થયું છે, હવે આપણે નિર્ણય લેવાનો કે કયું કરવું છે. અને મારા મનમાં એવું હતું કે 15-20 મિનિટ મિટિંગ ચાલશે, પ્રમુખ સ્વામી મહારાજ પૂછશે કે ભાઈ કેટલો ખર્ચો થાય, કેમ કે બાકી તો બધી ટેકનિકલ બાબતો હતી, આપણું જે આ ટેકનોલોજીકલ જગ્યા છે તો એ ટેકનિકલ બાબતો હતી. તો પ્રમુખ સ્વામી બહુ તો એટલું પૂછશે કેટલા સ્વયંસેવકો જોઈએ, કેટલો ટાઈમ લાગે અને નિર્ણય આપશે. પણ સ્વામી બાપા, એટલે પ્રમુખ સ્વામીને સ્વામી બાપા પણ આપણે કહીએ છીએ, તો સ્વામી બાપા અંદર ઊંડા ઉતર્યા અને ટેકનિકલ બાબતમાં ઊંડા ઉતર્યા. સ્વામી જેમ કે મેં 360 ડિગ્રી કીધું કે એક ઓપ્શન આ છે. સ્વામી કે એટલે શું? તો મેં કીધું સ્વામી ચારે બાજુ દેખાય. સ્વામી કે એવું કેવી રીતે દેખાય? તો મેં કીધું એ 9 કેમેરાથી શૂટિંગ થાય. આખું રિગ હોય અને રિગ ઉપર આમ અડીને 9 કેમેરા ગોઠવેલા હોય અને એની એવી રીતે શૂટિંગ થાય અને પછી થિયેટર બને, એમાં સેન્ટરમાં 9 પ્રોજેક્ટર હોય. જેવી રીતે 9 કેમેરાથી શૂટ થયું એવી જ રીતે 9 પ્રોજેક્ટર્સ હોય અને દે ઓવરલેપ વિથ ઇચ અધર. અને જે ઓવરલેપિંગ હોય એ સોફ્ટવેરની ટેકનોલોજી દ્વારા એ લોકો ફ્યુઝ કરે એટલે તમને સીમલેસ એવું આખું લાગે. એટલે બાપા કે સીમલેસ એટલે શું? એટલે મેં કીધું સ્વામી તમને એવું ખબર ના પડે કે આ વચ્ચે ટુકડો પડ્યો એમ. આપણે જેમ અત્યારે 360 ડિગ્રી જોવું તો મને કેવું આમ એક ધારું લાગે, એવું એક ધારું લાગે. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે એવું ના લાગે. મેં કીધું ના સ્વામી એવું લાગે. આ ડિઝનીમાં પણ છે આવા શો, અમેરિકામાં છે, યુકેમાં છે, બધે છે, એવું લાગે. સ્વામી કે ના લાગે. હવે મેં કીધું કેમ સ્વામી ના લાગે? કારણ કે જો હવે જોજો, પ્રમુખ સ્વામી મહારાજે કોઈ સામાન્ય થિયેટરમાં પણ એક પણ ફિલ્મ જોઈ નથી. એમને હજી થિયેટરમાં તમે ગયા હોય તો પ્રોજેક્ટર એટલે શું ને એવા બધા કોન્સેપ્ટ હોય, એવું કશું જોયું નથી. અને આમાં સ્વામી કે એવું ના લાગે. સ્વામી કહે કે તે એવું કીધું ને કે 9 પ્રોજેક્ટર મૂકે, તો ભલે 9 પ્રોજેક્ટર નવા મૂક્યા હોય ત્યારે એના બલ્બ એક સરખા પ્રકાશ આપતા હોય, પણ પછી જેમ જેમ સમય જતો જાય ને એમ કોક બલ્બ વધારે ઝાંખો થાય અને કોક બલ્બ ઓછો ઝાંખો થાય. અને એ પ્રોજેક્ટરના જે કલર હોય, સ્વામી કે લાલ કલર હોય તો કોકનો લાલ કલર આવો દેખાય ને કોકનો લાલ કલર એક્ઝેક્ટ એક બીજાને સરખા ના દેખાય. એટલે સ્વામી કે 2 પ્રોજેક્ટર બાજુમાં મૂકે ને આમ લાલ કલર હોય ને એમાં વચ્ચે પેલો કટ આવ્યો તો ત્યાં પટ્ટા જેવું લાગે. એટલે મેં કીધું સ્વામી એટલીસ્ટ મેં જે જોયું છે એમાં તો એવું લાગતું નથી, પણ આપ કહો છો તો બરાબર છે. એટલે સ્વામી કે ના આમાં આપણે નથી પડવું. હવે આ 360 ડિગ્રીની ટેકનોલોજી એ જ્યારે મેં રજૂ કર્યું હતું ત્યારે નવી હતી 2001માં, અને ડિઝની અને બધા એને અડોપ્ટ કરી હતી. પણ આ જ રીઝનથી જે પટ્ટા પડવા લાગ્યા અને જુદું જુદું લાગવા માંડ્યું એનાથી 4-5 વર્ષમાં ઓબ્સોલિટ થઈ ગઈ. આજે તમને નહીં જોવા મળે આ 360 ડિગ્રી જે એ વખતે જોવા મળતું હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજે થિયેટરમાં ગયા વગર, પ્રોજેક્ટર જોયા વગર પોતાની એક આધ્યાત્મિક શક્તિ તમે કહો કે કોઠા સૂઝ કહો, જે પણ આપણે કહીએ, એનાથી કીધું કે આ યોગ્ય નથી. અને પછી તો સ્વામી બધા જ ઓપ્શનની ટેકનિકલ બાબતોમાં ઊંડા ઉતર્યા. અને જે મીટિંગ 15 મિનિટ ચાલવાની હતી 20 મિનિટ એની જગ્યાએ 1 કલાક ચાલી અને 1 કલાકના અંતે બધી 9 ઓપ્શનનો ઊંડાણથી અભ્યાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આપણે આઈમેક્સ ફિલ્મ બનાવવી છે. કારણ કે એમાં એક પ્રોજેક્શન તમે પોતે ત્યાં હોય એવું લાગે અને સ્વામી કે એક દ્રશ્ય હોય ને એટલે તમને કોન્સન્ટ્રેટ કરી શકો, એટલે તમને પોતે છો ને એવો અનુભવ થાય. એટલે પછી મેં કીધું કે સ્વામી આઈમેક્સની વાત બરાબર છે દુનિયાનું સર્વશ્રેષ્ઠ ફોર્મેટ ગણાય છે, પણ સ્વામી આપણી ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા, આપણે ફિલ્મ બનાવવાનું આપણું કામ નથી, એટલે આનો આપણને સહેજ પણ અનુભવ નથી.
અને મેં એમને દ્રષ્ટાંત પણ આપ્યું કે ભારતમાંથી બહુ મોટા જે પ્રોડક્શન હાઉસીસ ગણાય છે, બહુ મોટા, જેમાં એ લોકો અમિતાભ બચ્ચનને એ બધાને લઈને તાજમહેલ ઉપર આખી ફિલ્મ બનાવવા માટે એમણે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. 2-2.5 વર્ષ સુધી ચાલ્યું. એમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, મોટા મોટા સ્ટાર્સ, મોટા મોટા પ્રોડક્શન હાઉસ ઇન્વોલ્વ હતા. 2-2.5 વર્ષ પ્રોજેક્ટ ચાલ્યો, પછી પડતો મૂક્યો કે ભાઈ આઈમેક્સનું કામ બહુ કોમ્પ્લિકેટેડ છે, આપણું કામ નહીં. અને ભારતમાંથી એક પણ ફિલ્મ આઈમેક્સની બની નથી. ભારત તો ઠીક, એ વખતે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન જેવા દેશોમાંથી પણ બની નહોતી. તો મેં કીધું સ્વામી આપણું તો શું ગજું, એટલે આપણે તો તદ્દન અજ્ઞાની છીએ, આ આપણું કામ નહીં. એટલે આમ લાગે છે મોટું, અને મેં તો એક ઓપ્શન તરીકે રજૂ કર્યું, પણ આપણું કામ નહીં. તો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, સ્વામી કે આ જે અજ્ઞાન છે ને, કે આપણને ખબર નથી, એ જ આશીર્વાદ. ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. હવે જો ટેકનોલોજી છે પણ આપણને એક્સપિરિયન્સ ના હોય સહેજ પણ, ગમે તેવી ટેકનોલોજી હોય પણ આપણને કંઈ એનું જ્ઞાન જ નથી, તો આપણા મનમાં સીધો શું વિચાર આવે કે ભાઈ આ બરાબર છે, બધું મોટું છે, પણ હવે કામ આપણું નથી. ચંદ્ર ઉપર પહોંચવાનું છે પણ આપણી પાસે અત્યારે ટેકનોલોજી નથી. આપણી પાસે તો છે, બહુ પ્રયત્ન કર્યો ને પાછું થશે. પણ આ તો એક દ્રષ્ટાંત આપું છું કે આજથી 25-30 વર્ષ પહેલાં આપણે કહીએ કે ભાઈ ભલે માણસ ચંદ્ર પર પહોંચ્યો પણ 30 વર્ષ પહેલાં, હવે તો આપણે ઘણા આગળ વધ્યા છે, પણ આપણું કામ નહીં. પ્રમુખ સ્વામી કે એ જ આપણું કામ, કારણ કે અજ્ઞાન એ આશીર્વાદ. સ્વામી કે આપણે એમ માનીએ ને સાચા હૃદયથી કે હું અજ્ઞાની છું, એટલે કે મને ખ્યાલ નથી, અને જો ખરેખર એવી રીતે જ્ઞાન માટે મંડીએ તો બધું જ કરી શકાય. સ્વામી કે પણ ઈગો નડે છે, અહમ નડે છે આપણને કે હું અજ્ઞાની છું. એટલે સ્વામી પહેલું જ કીધું, સ્વામી કે અજ્ઞાન એ જ આશીર્વાદ, મંડી પડો અને ભગવાનને પ્રાર્થના કરીને વિશ્વાસ રાખીને મંડી પડો. સ્વામી કે ના શું થાય? સ્વામી કે એવું નહીં વિચારવાનું કે આ ભારતમાંથી કોઈ નથી કર્યું ને ઇંગ્લેન્ડ ને જાપાનમાંથી કોઈએ નથી કર્યું ને આપણી તો ધાર્મિક સામાજિક સંસ્થા. સ્વામી કે કાંઈ નહીં. મેં કીધું સ્વામી આપણે એક વિડીયો નથી બનાવી આજ સુધી, સીધા આઈમેક્સ ઉપર જમ્પ. સ્વામી કે મંડી પડશું, નમ્રતાથી મહેનત કરવા મંડી પડશું તો થશે. એટલે બાપાના એ આશીર્વાદથી પ્રોજેક્ટ શરૂ કર્યો. પણ જેવો પ્રોજેક્ટ શરૂ કર્યો અને પછી બહુ બધા આપણે એક્સપર્ટ્સને મળ્યા, અહીંયા બોલિવૂડમાં પણ બહુ બધાને મળ્યા, અને મોટા મોટા આશુતોષ ગોવારીકર, સંજય લીલા ભણસાલી, ગોવિંદ નિહલાની, આ બધા મોટા મોટા ડિરેક્ટર્સ છે, આપ જાણો છો. આ બધાને મળ્યા, એ બધા સાથે આ પ્રોજેક્ટ ડિસ્કસ કર્યો. બધા કે અમારું કામ નહીં. એટલે પછી આપણે વધારે એક્સપાન્ડ થયા, ફ્રાન્સ ને એ બધી જગ્યાએ ગયા અને અમેરિકા ગયા, અને ફાઇનલી હોલિવૂડની જે ટીમ છે ત્યાં આગળ કીથ મેલ્ટન ને એ લોકોની સાથે આપણે ડિસ્કશનમાં સાનુકૂળ પડ્યું. અને બીજો આપણો સૌથી મોટો પ્રશ્ન, ડોન્ટ ફર્ગેટ ધ ટ્રાયેંગલમાં રિસોર્સિસ, ફાઇનાન્શિયલ રિસોર્સિસ વોઝ ધ બિગેસ્ટ બોટલનેક, બિગેસ્ટ પ્રોબ્લેમ. કારણ કે આપણી ધાર્મિક સંસ્થા સામાન્ય હરિભક્તો, આપણે કંઈ અંબાણી કે અદાણી આપણા નથી કે ભાઈ એ લોકો ડોનેશન આપે. સામાન્ય હરિભક્તો, મધ્યમ વર્ગના હરિભક્તો એમની ઇન્કમના 5%, 10% ડોનેશન આપે. એના આધારે આ બધા પ્રોજેક્ટ, અને ખાલી આ એક પ્રોજેક્ટ થોડો છે, બીજા મંદિરોને, હોસ્પિટલોને, સ્કૂલોને કેટલાય પ્રોજેક્ટ એ બધાના આધારે ચલાવવાના. પણ હોલિવૂડની ટીમ સ્વામી આશીર્વાદ આપ્યા હતા એટલે તૈયાર થયા કે ભાઈ અમે અમારી ફીઝના 25%, 50% જતા કરશું, પણ આ પ્રોજેક્ટ તમારો અદ્ભુત છે તો અમે મદદ કરશું. પણ એ લોકો સાથે ત્યાં પછી લોસ એન્જલસમાં બધું ડિસ્કશન શરૂ કર્યું, આખો પ્રોજેક્ટ રજૂ કર્યો. કેમ કે એમની સાથે ડિસ્કશન કરતાં પહેલાં ભારતમાં લગભગ 60-70 હજાર કિલોમીટર બાય રોડ હું ફર્યો હતો ગાડીમાં, અને કયા જગ્યાએ શૂટ કરવું, શું કરવું, કેવી રીતે કરવું, આખો પ્લાન રજૂ કર્યો એમની આગળ. અને જેમ મેં હમણાં વાત કરી, 108 જગ્યાએ શૂટિંગ હતું આપણે, એટલે એ આખો પ્લાન રજૂ કર્યો. તો હોલિવૂડની ટીમ એ લોકો એના ઉપર એકાદ મહિનો કામ કરીને મને કીધું કે આટલો પ્રોજેક્ટ કરતાં 20 અઠવાડિયા લાગશે. હવે એટલા તો આપણી પાસે પૈસા, બજેટ હતું જ નહીં. 20 અઠવાડિયા શૂટિંગ ચાલે એટલું બજેટ હતું નહીં.
આપણે કેલ્ક્યુલેટ કર્યું તો 13 અઠવાડિયામાં આપણને પોસાય. અને ધીસ ઇઝ વિથ રિડ્યુસ્ડ ફીઝ. એ લોકોએ 50% કોઈ કે પોતાની સંપૂર્ણ ફી જતી કરી, એની સાથે બીજા બધા ખર્ચા સાથે 13 અઠવાડિયામાં આપણે કરી શકીએ. એટલે આપણે કીધું કે ભાઈ 13 અઠવાડિયામાં આપ કરી આપો, તો કે દેટ ઇઝ ઇમ્પોસિબલ. અને કે અમે 20 વીક્સ કીધા હતા ને, એ પણ તમારી પાસે પૈસા નથી. એક તો પુઅર કન્ટ્રીમાંથી આવો છો અને પુઅર ઓર્ગેનાઇઝેશન છો, બધી ગણતરી કરીને જ 20 અઠવાડિયા કીધા હતા. પણ કીધું પણ અમારી પાસે 13નું જ છે. તો કે ના, તો શક્ય નથી, તો તમે સીન્સ કાઢી નાખો. એટલે મેં ત્યાં લોસ એન્જલસથી પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. તો સ્વામી કે ગભરાવાનું શું, આપણે જાતે કરશું એમ. એ લોકોની મદદ લેવાની, પણ પછી આપણે જાતે કરશું. પણ મેં કીધું સ્વામી આપણને શું અનુભવ ફિલ્મ મેકિંગનો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ વાત કરી. અને આ ખલીલ જિબ્રાનનું વાક્ય છે કે વી આર નોટ એઝ વીક એઝ અવર વીકેસ્ટ લિંક, બટ વી આર ઓલ્સો એઝ સ્ટ્રોંગ એઝ અવર સ્ટ્રોંગેસ્ટ લિંક. ધીસ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. કે નોર્મલી આપણને શું થાય, નેગેટિવ વિચારો આપણને આવે કે આ નથી, તે નથી, ફલાણું નથી, અહીંયા અમે નબળા છીએ, અહીંયા નબળા છીએ. સ્વામી કે ભલે એ નબળાઈ રહી, પણ આપણી સ્ટ્રેન્થ પણ છે, આપણું પોઝિટિવ પણ છે. પોઝિટિવ ઉપર ફોકસ કરો તો આપણી સ્ટ્રેન્થ શું છે? સ્વયંસેવકો. આપણી પાસે 50,000 60,000 સ્વયંસેવકો છે. આપણી પાસે આટલા બધા સંતો છે, ડેડિકેટેડ સંતો અને સ્વયંસેવકો. સ્વામી કે શીખશે બધા. સ્વામી કે ત્યાંથી જે ટીમ આવવાની છે 70-80 જણની, એને ઓછી કરી નાખો. બેર મિનિમમ કે જેની જરૂર પડે જ, કે જે કેમેરા ઓપરેટ કરતા હોય, એ બધું આપણે ન કરી શકીએ, એટલા જ લાવો અને બાકીનું બધું કામ આપણે જાતે કરો. એટલે જે 70-80 જણની હોલિવૂડની ટીમ અહીંયા આવવાની હતી, એમાંથી સીધું રિડક્શન કરી અને 13 જણા કર્યા આપણે. 80માંથી 13 જણા, અને બાકીના કામ કરવા માટે 570 સ્વયંસેવકો અને સંતો એ આપણે તૈયાર કર્યા પછીના દિવસોમાં. હવે આ બધું કરતા હતા તો પેલા લોકોને વિશ્વાસ નહોતો આવતો. એમણે કીધું કે આ તમે કરો, બટ યુ આર વેસ્ટિંગ મની, કેમ કે 13 અઠવાડિયામાં પતે જ નહીં. અમારો 30 વર્ષનો અનુભવ છે. સો ઇટ વોઝ અ ચેલેન્જ દેટ દે ગેવ કે 13 અઠવાડિયામાં કોઈ સંજોગોમાં ના પતે. આ શક્ય જ નથી. તમે તો એક કર્યું નથી, વિડીયો બનાવી નથી ને અમે 30 વર્ષના અનુભવવાળા બેઠા છે. ભલે તમે 500-700 ગમે તેટલા સ્વયંસેવકો લાવો, એનાથી કામ નથી થતું. અમુક જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે એ રીતે જ થાય. પણ પછી આપણે કીધું કે ભાઈ હવે અમારે આનાથી વધારે તો કરી શકીએ એમ છે નહીં. ને બાપાએ કીધું પ્રમુખ સ્વામી, એટલે આપણે કામ આખું શરૂ કર્યું. હવે પ્રેક્ટિકલી આપણે શું કર્યું આ કામ કરવા માટે? તો સૌથી પહેલી ચેલેન્જ હતી સેટ્સ ઊભા કરવા. કારણ કે આખી આ પીરિયડ ફિલ્મ છે. પીરિયડ ફિલ્મ એટલે કે નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણ એ આજથી 200 વર્ષ પહેલાં એમણે 11 વર્ષથી 18 વર્ષની ઉંમર, 11 વર્ષે ઘરેથી નીકળી ગયા, ખુલ્લા પગે ખુલ્લા શરીરે, એક કૌપીન અને કકડો પહેર્યો હતો અને કોઈ જ પૈસા નહીં, કશું જ સાધનો નહીં. એના વગર 7 વર્ષ આખા ભારતની પદયાત્રા કરી. હિમાલયમાં 3 વર્ષ, 11 વર્ષનો બાળક હિમાલયમાં ખુલ્લા શરીરે ખુલ્લા પગે ચાલે છે. 3 વર્ષ રહ્યા અને આખા ભારતમાં છેક બર્મા સુધી, બાંગ્લાદેશ જે આજે છે એ વખતે ભારત હતું, ત્યાંથી લઈને સાઉથ ઇન્ડિયા, તમિલનાડુ, કેરાલા લઈ મહારાષ્ટ્ર અને બધું કરતાં ફાઇનલી ગુજરાત આવ્યા 18 વર્ષે. એટલે એમની યાત્રાને ફોલો કરતાં કરતાં આખું ભારત એક્સપ્લોર થાય એવું આ ફિલ્મમાં છે. પણ આપણે એવું નક્કી કર્યું કે એ 200 વર્ષ પહેલાં હતું આ, તો એ વખતે જેવું ભારત દેખાય એવું આખું રિક્રિએટ કરીએ. એને પીરિયડ ફિલ્મ કહેવાય. તો આ ફિલ્મ ધીસ બિકમ્સ ઇટર્નલ. ઇટર્નલ એટલે શું? ધારો કે આજે જઈને હું જગન્નાથપુરી મંદિર કે રામેશ્વર મંદિર શૂટ કરું અને અમે ગયા તો આ બધી નિયોન લાઇટો ને પ્લાસ્ટિક ને પતરા ને આ બધું, એક તો એ જોવું જ સીધું ના ગમે આપણને. અને એ પણ કેવું છે તો કે ભાઈ 2005માં શૂટ કરે, 2002માં શૂટ કરેલું છે. પણ આ તો કાયમ માટે 18મી સદીનું થાય. પણ હવે એના માટે રામેશ્વરમ કે જગન્નાથપુરી કે એના એકચ્યુઅલ જે જગ્યાઓ 200 વર્ષ પહેલાં ક્લીન હશે, એ વખતે લાઇટો નહોતી, પતરા નહોતા, પ્લાસ્ટિક નહોતા, કચરો નહોતો, એવું રિક્રિએટ કરવાનું. તો એવું કેવી રીતે કરવું? તો સેટ્સ બનાવવા પડે.
તો આ હોલિવૂડની ટીમે કીધું કે આ એટલું મોટું ફોર્મેટ છે, જેમ મેં આગળ વાત કરી 100 ફૂટ બાય 80 ફૂટનું સ્ક્રીન, એમાં નાનામાં નાના તમે સેટ બનાવો તો એમાં થર્મોકોલના પેલા પૂંઠા મૂકીને કરો ને ના ચાલે. એ દેખાય કે આ બધા સેટ ઊભા કરેલા છે ને રિયલ નથી, દે ડોન્ટ લુક રિયાલિસ્ટિક. તમારે રિયલ સેટ જેવા હોલિવૂડમાં ઊભા કરે છે એવા રિયલ સેટ ઊભા કરવા પડે. અને એ લોકોએ કીધું કે તમારા બોલિવૂડના સેટ નહીં ચાલે અમારે, કેમ કે એમાં બધું દેખાય, પેલી મૂછો કરી હોય ને તો લાગે કે આ ચોંટાડેલી મૂછ છે. અને પેલું હોય આપણે થોડાક પેલા જોઈએ લડાઈ ચાલતી હોય ને ગદા હોય એક સામસામી આમ તેમ કરે તો તમને લાગે કે આ પૂંઠાની ગદાઓ આમ પેલા દાંડિયા રાસ ચાલે છે. એટલે તમે હોલિવૂડની ફિલ્મ હોય ને એના જેવું જોઈએ. એટલે એ લોકોએ તો આપણા અહીંયાના ટોપ લેવલના જે સેટ બનાવનારાને રિજેક્ટ કરી દીધા કે આના માટે તમારે હોલિવૂડના જ માણસો લાવવા પડે. હવે તો પૈસા હતા નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજે સંતોને કીધું, બ્રહ્મચરણ સ્વામી, વિશ્વવિહારી સ્વામી, એ લોકોની આખી ટીમ હતી, અને એ લોકોને કીધું કે હવે તમે ગમે તેમ કરીને તૈયાર કરીએ આપણે. અને એ લોકો સંતોની ટીમ અને સ્વયંસેવકોની ટીમ ભારતના એક મંદિરો, પેલેસીસ ત્યાં ગયા. ત્યાં જઈને એક્ઝેક્ટ ડાયમેન્શન, ફોટા તો લીધા પણ લાઈફ સાઇઝ જે એક્ઝેક્ટ ડાયમેન્શન છે ને એ ડાયમેન્શન્સ લઈને આવ્યા. કેટલા મહિનાઓ સુધી આખું સ્ટડી કર્યું આમ એક્ઝેક્ટ. ધારો કે આ રામેશ્વરમની પરિક્રમા છે, બહુ મોટી પરિક્રમા છે, કિલોમીટર લાંબી આખી કે એનાથી વધારે, તો એક્ઝેક્ટ એનો જે આર્ચ હોય તો કેટલા એંગલથી છે, શું છે, બધું માપ્યું અને એનું ઓટોકેડ ડ્રોઈંગ્સ તૈયાર કર્યા. અને એ બધું આખું તૈયાર કર્યું અને સેટમાં પણ આખું એવી રીતે બધું મટીરિયલ તૈયાર કરીને એક સેમ્પલ તૈયાર કરીને આપણે ત્યાં હોલિવૂડમાં ટીમને મોકલ્યું કે ભાઈ જુઓ આ છે. તો એનો જે ડિરેક્ટર છે એનો મને મેસેજ આવ્યો કે કલ્પેશ, અમે આ તમને એકચ્યુઅલ પ્લેસીસના ફોટા નથી માગ્યા, તમે સેટ્સ બનાવ્યા હોય ને એના ફોટા માગ્યા છે. મેં કીધું આ સેટ્સ જ છે, આ એકચ્યુઅલ પ્લેસીસ નથી. આ જ ફોટો મોકલ્યો હતો રામેશ્વરમનો, જે અત્યારે આપ જોઈ રહ્યા છો, એ જ ફોટો મોકલ્યો હતો. તો કે ના, આ તો એકચ્યુઅલ રામેશ્વરમ છે. મેં કીધું આ એકચ્યુઅલ નથી, આ અહીંયા આગળ રાંદેસણ એટલે કે ગાંધી પાસે જે આપણે જઈએ ત્યાં આગળ બનાવેલું આ જગ્યા છે. તો માની જ ના શકે એ લોકો કે આ રિયલ સેટ્સ છે. અને પછી જ્યારે અહીંયા આવ્યા અને એમણે જોયું તો એમણે પૂછ્યું કે ભાઈ તમે કઈ ટેકનોલોજી વાપરીને આ સેટ્સ બનાવો છો? તો સંતો કે કાંઈ નહીં, અમે તો બધું બાપાને રાજી કરવા એ ટેકનોલોજી, ભગવાનને રાજી કરવા એ અમારી ટેકનોલોજી, અને બહારની ટેકનોલોજી ઓટોમેટિક આવી જાય પછી અમને ખબર નથી શું કરવું, પણ એ ઉત્સાહથી મંડે, ડેડિકેશન, એ ટેકનોલોજી. અને બહાર હવે આ પેન્ટ વાપરો, આમ કરવાનું, આ મટીરિયલ વાપરો, એ તો બધું ઓટોમેટિક સેટ થતું જાય છે. એટલે એ ફ્યુઝન જ્યારે થાય ને, ડેડિકેશનનું ફ્યુઝન ટેકનોલોજીમાં થાય ને, ના હોય ને બધું ઊભું થાય. તો એટલા અદ્ભુત સેટ્સ બનાવે આ લોકો કે હવે તમે અમારે ત્યાં આવી નહીં બનાવો. એટલે પેલા કે ભાઈ આ તો ભગવાન માટે થાય છે. પણ એક આખું સંતોની, સ્વયંસેવકોની ટીમ, અને આવો એક નહીં, જગન્નાથપુરીનો રથ અને બધા કેટલા બધા સેટ્સ આખા ઊભા થયા. આ જગન્નાથપુરીની જ વાત આવે છે કે જગન્નાથપુરીની રથયાત્રા જે બહુ જ ફેમસ છે, એના પરથી આખો ઇંગ્લિશમાં શબ્દ છે જગન્નોટ. જગન્નોટ એટલે મોટો મેસિવ રથ હોય ને આમ ચાલ્યો જાય એવું. હવે આ રથ જે જગન્નાથપુરીનો 50 ફૂટ ઊંચો અને લાકડાનો, આખો સોલિડ લાકડું, એના પૈડા છે ને 16 ફૂટ ઊંચું, તો એક પૈડું 16 ફૂટ ડાયામીટરનું એક પૈડું, એવા લગભગ 16 કે 20 પૈડા એના રથની નીચે, અને આખું લાકડાનું, એના પર કેટલા બધા લોકો ઊભા હોય ને તમે જગન્નાથપુરીનું જોયું છે. એ આખું રીક્રિએટ કરવાનું. તો સંતો ત્યાં ગયા, જગન્નાથપુરીના રથનું આખું બધું જોયું, માપ લીધું, આ કર્યું, તે કર્યું, અને આ જે આપને રથ દેખાય છે એ એક્ઝેક્ટ જગન્નાથપુરી ઓરિજિનલ રથ, એટલો મોટો રથ, અને 10,000 લોકોથી પણ વધારે એમાં પાર્ટિસિપેટ કર્યું. પણ પ્રશ્ન શું થયો? આટલો મોટો રથ દોરડાથી ખેંચવાનો, અને રથની બંને બાજુ એ જે વચ્ચે રસ્તો હોય ત્યાંથી રથ જાય તો બંને બાજુ પેલા એના આપણે શું કહેવાય, એ વખતે 200 વર્ષ પહેલાં જે પ્રમાણેના મકાનો, ઝૂંપડા, દુકાનો એ બધું હતું એ પણ આખું રિક્રિએટ કરેલું, ને વચ્ચે એક રસ્તો, લગભગ આપણે કહી શકાય કે 80-100 ફૂટ પહોળો રસ્તો કે જેમાં વચ્ચે બધા રથ ખેંચીને ચાલે.
હવે આ શૂટિંગ કરવાનું શરૂ કર્યું અને બહુ બધા આખું બધું મેસિવ શૂટિંગ હતું, કારણ કે આપણે છેક જગન્નાથપુરીથી ઓરિજિનલ ડિશ વગાડનારાને બધા આપણે લાવ્યા હતા. 10,000 લોકો ત્યાં દ્રશ્યમાં દેખાય છે. હવે આમાં તો વારે વારે રીટેક લેવા પડે, કેમ કે એક ટેકમાં થાય નહીં, એટલે બધાએ રથ ખેંચ્યો અને રથ ખેંચીને આગળ લાવ્યા. પણ હવે આટલો મોટો મેસિવ રથ અને કોક આમ ખેંચે અને બધું કોર્ડિનેશન હતું, પણ આમ એક્ઝેક્ટ તો પેલું થાય નહીં. એટલે રથ છે ને આખો આમ સીધો રસ્તો હતો તો થોડાક એંગલ પર, અને આ લાકડાના પૈડા હોય એટલે આમ તમે ધીસ ઇઝ નોટ લાઈક એકદમ પેલા એક્સેલથી પેલા જોઈન્ટ કરેલા વ્હીલ, લાકડાના પૈડા તો આમ ડચુક મચુક થાય, તે થોડા કામ થયા છે. તો રથ એક તરફ જતો રહ્યો, આખો એક તરફ જતો રહ્યો. હવે એને તમે પાછો લાવો તોય રથ વાંકો લાગે. ખ્યાલ આવ્યો હું શું કહું છું? આમ પટ્ટો હોય સ્ટ્રેટ પાથ, અને રથ પહેલી વાર ખેંચ્યો તો આમ સહેજ આમ આપણે લાગે સીધો, પણ ત્યાં સુધી પહોંચ્યો ત્યાં સુધી સહેજ આડો હતો. હવે તમે એને પાછો ધક્કો મારો તો શું 50-100 જણા ધક્કો મારે ત્યારે પાછો આવે. તમે ધક્કો મારો તોય આમ આવે અને વાંકો દેખાય. એટલે તમે હવે શૂટિંગ આગળથી લેતા હોય તો રસ્તો આમ છે ને રથ વાંકો છે. હવે કરવું શું? શૂટિંગ ચાલતું હતું એમાં તો પેલા કહે કે ભાઈ ટેકનોલોજી લાવો. શું ટેકનોલોજી? તો ક્રેનો લાવો, ક્રેનો કે જે આખા રથને ઊંચકી શકે. 50 ફૂટ ઊંચો રથ અને એનું કેટલા ટન વજન, એવી ક્રેનો લાવો કે જેથી ઊંચકાય આખો રથ. પછી આપણે ક્રેનથી એડજસ્ટ કરીએ એનું લોકેશન અને પાછો જમીન ઉપર મૂકીએ. હવે તાત્કાલિક એવી ક્રેનો જે આ ટન બંધ આટલો મોટો રથ ઊંચકી શકે, શું કરવું? એટલે તો કંઈ સૂઝ્યું નહીં. પહેલાં બધા મૂંઝાયા, અને આટલા આ 10,000 એક્સ્ટ્રા લોકો પોતાની રજા લઈને આવ્યા હતા કામ કરવા માટે. એટલે પછી સ્વામી બાપા સાથે વાત થઈ કે બાપા આવું થયું છે. પ્રમુખ સ્વામી સાથે વાત થઈ, પ્રમુખ સ્વામી હતા નહીં હાજર, ફોન ઉપર વાત થઈ, આમ છે. તો સાંઈ કે મારા ભાઈ એમાં શું છે, આપણે બધા સ્વયંસેવકોને કે અંદર નીચે રથની નીચે જાય ને થોડું ઊંચકીને આમ કરીને મૂકી દે. પણ મેં કીધું સ્વામી એવું કઈ રીતે થાય? સાંઈ કે તમે જુઓ તો ખરા, જાજા હાથ રળિયા હમણાં. આપણે ખબર છે ગુજરાતીમાં કહેવત છે, જાજા હાથ રળિયા હમણાં. સ્વામી કે સંપીને મંડો તો બધું થઈ જશે. સંપ રાખવાનો. સંપ એટલે આ બધો સંપ જ છે. પણ એમ અને રીતસર આપણે એવું કર્યું કે એ રથની નીચે બધા સ્વયંસેવકોને મોકલ્યા. આ જો તમને દેખાય છે આ રથ, કેટલો ઊંચો રથ છે. એની નીચે આ બધા સ્વયંસેવકો છે, કેમ કે એમને એવા આપણા ડ્રેસીસ ને કપડાં ને બધું પહેરાવ્યું છે. એનું પ્લેટફોર્મ જ કેટલું ઊંચું છે. એની નીચે બધા સ્વયંસેવકો ગયા, આખું યુનિફોર્મલી બધા સ્પ્રેડ થઈ ગયા. અને પછી બધાએ સીધું આપ એક સાથે કે આપણે શરૂ કરો, સહજાનંદ સ્વામી મહારાજની જય કરીને આખો રથ ઊંચો. બધા એક સ્ટેપ આમ લીધું ને મૂકી દીધો. તો બધા ધોળિયાઓ હોલીવુડ વાળા જોતા જ રહી ગયા કે આ શું થયું. બધી ક્રેનો મંગાવવાની વાત ચાલતી હતી. અને કે આજે શૂટિંગ કેન્સલ કરવું પડશે, કેમ કે ક્રેનનો ઓર્ડર કરો તમે 2-3 દિવસે ક્રેન આવે ને આ બધું આટલું બધું કાંઈ નહીં, હવે ઊંચું કરીને કરી દીધું, મૂકી દીધું. એટલે દે કુડ નોટ બિલીવ કે તમે આ રીતે બધું, ભાઈ ભારતમાં છે ને આ ટેકનોલોજી છે કે સંપીને આખું આપણે કામ થાય એ ટેકનોલોજી. પણ એવી રીતે આખા રથયાત્રાના બધું જ મેસિવ શૂટિંગ, જો આખી મોટી ક્રેન, મોટું પ્લેટફોર્મ ઉપર આખું ક્રેન હતું અને એના પર આખું શૂટિંગ ચાલતું હતું. પણ આ સ્પિરિચ્યુઆલિટી કે હળી મળીને ઝાઝા હાથ રળિયામણા થાય ને તો ભલભલું ટેકનોલોજી જ્યાં ઊભી રહી જાય ને ત્યાં સ્પિરિચ્યુઆલિટી એને એક સ્ટેપ આગળ લઈ જાય. ત્યાર પછી ત્રીજો સૌથી મોટો પ્રશ્ન એ હતો વેધર. જે આ લોકો ના પાડતા હતા ને કે તમે ન કરી શકો, તો એમાં પ્રશ્ન શું છે? તમે જો કોઈ પણ ફિલ્મ હોય ને એમાં 50%થી વધારે ઇન્ડોર શૂટિંગ રાખે. આપણને ખ્યાલ નહીં આવે. હવે તમે ફિલ્મ હોય ને તમે જોજો, રૂમનું શૂટિંગ હશે, અંદરનું શૂટિંગ હશે, બિકોઝ યુ કેન કંટ્રોલ ઇટ. આઉટડોર શૂટિંગ હોય ને તો શું થાય? વેધર નો પ્રશ્ન, તમારે તડકો જોઈતો હોય તો, અને આમાં કન્ટિન્યુટી હોય. ધારો કે એક શોટ લીધો, શોટ લેતા 2-3 કલાક થાય. હવે એ વખતે સૂર્ય હતો, હવે એના પછીનો જ સિક્વન્સનો બીજો શોટ લેવા ગયા અને સૂર્ય નથી, તો તમે એડિટ કરો. એડિટ એટલે 2 શોટ ભેગા કરો ફાઇનલમાં, તો ના ચાલે. કેમ કે હું વાત કરતો હોઉં ને એ વખતે આમ તડકો હોય ને પછી હજી એ મારું જ બોલવાનું ચાલુ છે કટમાં, અને તડકો જતો રહે ને પાછો તડકો આવે. ઇટ લુક્સ ઓડ. એટલે
મોટે ભાગે કોઈ પણ ફિલ્મમાં એ લોકો માંડ 20-30% આઉટડોર બહારના શોટ કરે, બાકીનું વધારે ઇન્ડોર જ કરે. એકચ્યુઅલી 70% સુધી ઇન્ડોર ચાલે, પણ 50% તો હોય જ. હવે આપણી ફિલ્મમાં તો લગભગ બધું આઉટડોર છે, આપણે હમણાં જોયું, બરાબર. હાર્ડલી 10% ઇન્ડોર શોટ. અને એની સીધી જ શરૂઆત થઈ, જે અમે શૂટિંગની શરૂઆત કરી હિમાલયમાંથી. અને હિમાલયમાં પહેલું જ આપણે શૂટિંગનું શરૂ કર્યું. અને જે જગ્યાએ નવેમ્બર મહિનામાં જઈને અમે ફાઇનલ કર્યું હતું કે આ જગ્યાએ આપણે શૂટિંગ કરવું છે, અને જ્યાં નવેમ્બર મહિનામાં બરફ હતો, અમે પોતે એ જગ્યાએ ગયેલા હેલિકોપ્ટર લઈને. ત્યાં આગળ એક્ઝેક્ટ પેલું GPS લોકેશન માર્ક કરેલું કે અહીંયા શૂટિંગ કરશું. શૂટિંગ ક્યારે કરવાનું હતું? માર્ચ મહિનામાં. એટલે ત્યાં નેપાળની વેધર એજન્સી, કેમ કે આ બધું હિમાલયમાં આપણું મૂળ તો ભારતમાં જ હતું એ વખતે 200 વર્ષ પહેલાં, આજે નેપાળ છે. પણ એ જે આખું એજન્સી બધાએ કીધું કે ભાઈ આ જગ્યાએ તમને ફૂલ સ્નો મળશે માર્ચ મહિનામાં. એટલે નવેમ્બરમાં જે આપણે લોકેશન સ્કાઉટ કરીને નક્કી કર્યું હતું અને આ લોકોને મોકલ્યું હતું, એન્ડ ધે હેડ અપ્રૂવ્ડ ધ લોકેશન્સ. એ આપણે જ્યારે માર્ચ મહિનામાં ગયા ને, તો કોઈ જગ્યાએ સ્નો નહીં હિમાલયમાં. હા, બધું હિમાલયમાં સ્નો નહીં એવું કેવી રીતે મળે? શક્ય જ નથી ને. તો કે ખબર નહીં, આ વર્ષે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં વરસાદ પડ્યો એટલે સ્નો પડ્યો નથી. અને એકદમ હોટ વેધર હતું, તો જે સ્નો તો ઓગળી ગયો. અને અમે માર્ચમાં જઈને જોયું તો હિમાલય આબુ જેવો લાગે, માઉન્ટ આબુ જેવો લાગે. ભાઈ આના કરતાં તો આબુમાં શૂટિંગ કર્યું હોત તો ચાલત. અને હિમાલયમાં શૂટિંગ કરવું એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ત્યાં બધા અમે હેલિકોપ્ટર્સ લઈ રાખેલા, 3 હેલિકોપ્ટર્સ હતા. કેમ કે આ બધું 12-13 હજાર ફૂટની હાઇટ ઉપર જવાનું, એના નોઝ ઉપર કેમેરો હોય અને એ હોય, અને એ શૂટિંગ આખું કરવું બહુ અઘરું હતું. કેમ કે હવા પાતળી હોય, 13-14 હજાર ફૂટ ઉપર હવા પાતળી હોય. ઉપર હિમાલયના પીક ઉપર સ્નો હોય, ઉપર સ્નો હોય 15-16 હજાર ફૂટ ઉપર હોય, પણ ત્યાં હેલિકોપ્ટર જઈ શકે નહીં આટલા વજન સાથે, પાતળી હવા થઈ જાય. એટલે આપણે 10-12 હજાર ફૂટ ઉપર સ્નો જોઈએ, અને ત્યાં ક્યાંય સ્નો નહીં. અને અમારું મેસિવ બધા ઇક્વિપમેન્ટ્સ, 3 હેલિકોપ્ટર ફૂલ્લી બુકડ. એનું જાયરોસ્કોપ કરીને એક સાધન આવે, એ સ્પેશિયલી ઇંગ્લેન્ડથી આવેલું, એના માણસો આવેલા, અને આટલા બધા આખું બિલ બધું ચડે. અને બરફ જ નહીં, બરફ નહીં, વાદળો એટલે સૂર્ય નહીં. અને વાદળોના કારણે હેલિકોપ્ટર ઉપડી જ ના શકે, કેમ કે તમને હિમાલય તો તરત શરૂ થઈ જાય. અને વાદળ હોય ને હેલિકોપ્ટર ઉપડે, તમે ફટ દઈને પર્વત સાથે પટકાઈ જાઓ. એટલે હેલિકોપ્ટરવાળો ઉપાડે જ નહીં. હવે આટલા બધા પ્રશ્નો. એટલે ત્યાંથી મેં પોખરાથી પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યા. મેં કીધું, સ્વામી આ પ્રશ્નો છે, આ છે, તે છે. સ્વામી કે હિંમત રાખો, હું પ્રાર્થના કરું છું. જો આપણને એમ લાગે પ્રાર્થના એટલે આપણે ભગવાન આગળ જઈને જે આમ છે તેમ છે, ભગવાન મારું સારું કરજો, એ પ્રાર્થના કરતી વખતે મન બીજે હોય આપણું. પણ પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? સ્વામી કે મારી સતત પ્રાર્થના ચાલુ છે. સ્વામી કે હું સવારે મંદિરે જે અક્ષરદેરી છે ગોંડલ, સ્વામી કે મેં ત્યાં પ્રાર્થના કરી, ઉપર ઘનશ્યામ મહારાજ પાસે પ્રાર્થના કરી, પૂજામાં પ્રાર્થના કરી, જમતી પહેલાં, જમ્યા પછી, સૂતા પહેલાં, સૂતા પછી. સ્વામી કે મારી સતત માળા ચાલુ છે, અંદર પ્રાર્થના ચાલુ છે. તમે વિશ્વાસ રાખજો, ભગવાન ભળશે અને કાર્ય થશે. હવે પ્રશ્ન શું થાય? આ ધોળિયાઓ કોઈ માને નહીં, કેમ કે એ લોકો વેધર એજન્સી દ્વારા જાય. અને નેપાળ વેધર એજન્સીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે 20 દિવસ સુધી સૂર્ય નીકળવાનો નથી. અને બરફ છેલ્લા 3 મહિનાથી વિન્ટરમાં પણ પડ્યો નથી, એટલે હવે તો પડવાની શક્યતા જ નથી. એટલે હું કહું કે પ્રમુખ સ્વામી કીધું છે કે 5મી માર્ચ 2003ના દિવસે ચડતા સૂરજે આપણે શૂટિંગ શરૂ કરવાનું છે. પેલા કે ચડતો કે ડૂબતો સૂરજ જ નથી તો ક્યાં પ્રશ્ન છે? અને કદાચ સૂર્ય નીકળ્યો તો બરફ તો છે જ નહીં, શું કરવાના છો તમે? મેં કીધું ના, પ્રમુખ સ્વામીએ કીધું છે એટલે તો વિશ્વાસ આવે નહીં બહુ. મેં કીધું બાપાએ કીધું છે, હું પ્રાર્થના કરું છું. તો મેં 5મીએ વહેલી સવારે ત્યાં તમારે જવું પડે, 3 વાગે જઈને હેલિકોપ્ટર લોડ કરવા પડે. એટલે મેં બધાને 4થીએ રાત્રે કીધું, 4મી માર્ચે રાત્રે કે આપણે કાલે સવારે નીકળવાનું છે. એટલે બધું કેટલાકે તો ચોખ્ખી ના પાડી દીધી, પછી તમારે વીટો વાપરવો પડે કે આવવાનું જ છે. અને પછી કર્યું, અને 5મીએ વહેલી સવારે 3 વાગે બધાને તૈયાર કરી ત્યાં એરપોર્ટ ઉપર ગયા. 3 હેલિકોપ્ટર અમે લોડ કર્યા ઇક્વિપમેન્ટ્સથી.
અને બાપાનો રાત્રે પણ 11 વાગે ફોન આવેલો, સ્વામી કે કાલે સવારે નીકળી જ જજે 3 વાગે. હો, મેં કીધું હા સ્વામી નીકળી જઈશું. બધાને લઈ ગયા, હેલિકોપ્ટર્સ લોડ કર્યા અને બધા પછી વિલે મોઢે બેઠેલા. હજી અંધારું હતું, પણ જેવા 4:45 વાગ્યા અને એટલો અદ્ભુત સૂર્યોદય, તો બધા એરપોર્ટ ઉપર ડાન્સ કરે કે સૂર્ય, કેમ કે કેટલાય વખતથી સૂર્ય જોયો નતો. એરપોર્ટ પર ડાન્સ કરવા લાગ્યા દોડિયાઓ ને બધા જ. અને પછી તો કીધું ચાલો બેસો, બધા હેલિકોપ્ટરમાં બેઠા. 3 હેલિકોપ્ટર સીધા ઉપડ્યા. વાદળા ક્લિયર, કેમ કે વાદળા હોય તો પાછું તમે હિમાલયમાં એક ડગલું ના માંડી શકો. વાદળા ક્લિયર. પછી મને કે આપણે શૂટિંગ ક્યાં કરવાનું છે? મેં કીધું જે જગ્યાએ જે રસ્તે નીલકંઠ વર્ણી ગયા હતા એ જ રસ્તે. પ્રમુખ સ્વામીએ કીધેલું કે નીલકંઠ વર્ણી જે રસ્તે પોખરાથી લઈને મુક્તિનાથ પુલ્હાશ્રમ ગયા હતા એ જ રસ્તે કરવાનું. પણ કે ત્યાં બરફ તો છે નહીં, શું કરશું? મેં કીધું આપણે ચાલો તો ખરા. અને જેવું હેલિકોપ્ટર એ વેલી, અન્નપૂર્ણા વેલી કે છે, ત્યાં એન્ટર થયું અને આખી વ્હાઈટ બરફની ચાદર. 4મી તારીખે રાત્રે આખી રાત સ્નો પડ્યો હતો અને આખી વ્હાઈટ ચાદર અને ફ્રેશ સ્નો. પેલો જૂનો સ્નો હોય ને તો સહેજ મેલો થઈ ગયો હોય. આ તો ગઈકાલ રાતનો રૂના ગોટા જેવો ફ્રેશ સ્નો અને સૂર્ય એકદમ ક્લિયર, બ્લુ સ્કાય. તો જે રીડ સ્મૂટ, જે આખો ડિરેક્ટર છે ફોટોગ્રાફી, એ તો એકદમ એ હેલિકોપ્ટરમાં મારી બાજુમાં આમાં મમમ કરે એકદમ કે આવું દ્રશ્ય મેં નથી જોયું. હી ઇઝ ફોટોગ્રાફર ઓફ ધ સેન્ચુરી. એને કોડાકના અને ઓસ્કાર એવોર્ડ 4 મળ્યા છે. એ એકદમ નાચે. તો પેલો હેલિકોપ્ટરનો પાયલોટ કે ભાઈ તમે થોડું શાંત થાવ, કારણ કે હેલિકોપ્ટરનો પેલું એ હાય. અને પછી સીધું શૂટિંગ શરૂ કર્યું. હું થોડીક તમને 2 મિનિટ એક ક્લિપ બતાવું છું. For the crew, Nepal was their first shooting location and the most complex in terms of logistics. Apart from the thin air at the altitude of 12,000 feet, they also had to face winds up to 120 kilometers per hour. It's extremely cold here. My hands and everything is freezing. To make matters worse, the weight of the camera on the nose of the helicopter often made it hard to control the motion and speed of the chopper. The shoot was supposed to start in 3 days, and the mighty Himalayan ranges had suddenly become invisible. It was cloudy for many days and raining in the mountain ranges. We could not even perform the pre-shoot recce. There was no visibility at all. Even the weather reports were discouraging. Another big worry was that there was very scanty snowfall this year. આખું તમે આ ક્લિપ આખી જોશો તો એમાં પહેલાં કેવી રીતે આખું ડ્રાય હતું, કેવી રીતે નીલકંઠ વર્ણી જે રસ્તે ચાલીને ગયા હતા એટલે ભગવાન સ્વામિનારાયણ એના ઉપર સ્નોફોલ થયો અને એ આખા પટ્ટા ઉપર સ્નોફોલ થયો અને શૂટિંગ થયું. તે આ બધા જે હોલિવૂડવાળા હતા એ લોકોને એટલો આમ, બિકોઝ એવરેસ્ટ કરીને આઈમેક્સ ફિલ્મ છે, એ લોકોએ એવરેસ્ટ માટે બહુ પ્રસિદ્ધ ફિલ્મ છે, 1.5 થી 2 મહિના સુધી પડ્યા રહ્યા હતા કાઠમંડુ અને એવરેસ્ટના વિસ્તારમાં. પણ શું થાય, આ બધા વાદળાને બધું હોય એટલે એ લોકોને કશું ખ્યાલ આવે નહીં અને એ જતું કરવું પડે. પણ એ લોકોને જે શોટ્સ 2 મહિનામાં નહોતા મળ્યા એ આપણને 4 દિવસમાં મળ્યા. અને આખું શૂટિંગ પૂરું થયું એટલે આ બધા હોલિવૂડના ડિરેક્ટરે પ્રમુખ સ્વામીનું નામ પાડ્યું ધ નેચર ડિપાર્ટમેન્ટ. અમારા જુદા જુદા ડિપાર્ટમેન્ટ હતા ને, તો પછી કે કંઈ પણ હોય ને કે ભાઈ આ વાદળો છે, ઓ પ્રમુખ સ્વામીને ફોન કરો, આ વાદળા જતા રહે. એટલે એવી રીતે એક વખત આ રથયાત્રાના શૂટમાં બધું સરસ હતું, તો પેલો રીડ સ્મૂટ જે ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી મને કે પ્રમુખ સ્વામીને ફોન કરને. પણ મેં કીધું અત્યારે તો કોઈ પ્રશ્ન નથી, અત્યારે બધું વાદળ નથી ને બધું ક્લિયર છે. એ કે ના, મારે એક વાદળ જોઈએ છે તો બહુ સરસ લાગશે અને થોડોક પવન, પ્રમુખ સ્વામીને કોને થોડોક પવન મોકલે તો શું આ બધા ઝાડવા એમ થોડા સ્ટેટિક છે ને તો હલતા દેખાય. પણ પ્રમુખ સ્વામીને પૂછો તો એમનું સ્પિરિચ્યુઅલ ટૂલ કયું? પ્રાર્થના.
હું સતત પ્રાર્થના કરું છું. અને આટલું કર્યા પછી આ બધા બાપાને મળ્યા ને કે તમે નેચર ડિપાર્ટમેન્ટ, પણ પ્રમુખ સ્વામી ના સ્વીકારે કે મેં કાંઈ જ કર્યું નથી, ભગવાને કર્યું છે, મારા ગુરુની કૃપાથી થયું છે. એ હમ્બલનેસ, એ નમ્રતા, નહીતર તો શું માણસ કોલર ઊંચા કરીને ફરે. બટ ધેટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી, કે આટલું બધું કરવા છતાં હું કાંઈ કરતો નથી અને બધો યશ ભગવાનને, પોતાના ગુરુને અને આ સંતો અને સ્વયંસેવકોને આપી દે, પોતે માથે ન લે. બટ એના કારણે આખું આ કામ થયું. અને એટલે આવા ઘણા બધા, હજી તો આખું તમને 1 કલાક નહીં 1 અઠવાડિયું કહી શકું પ્રસંગો, પણ એના કારણે ફાઇનલી જે 20 વીકના શૂટની આપણને ચેલેન્જ આપી હતી, અને આપણે પ્રમુખ સ્વામી કીધું કે જાતે કરીએ, એટલે એ લોકોના 13 જણા આવ્યા, પણ આપણું 13 અઠવાડિયામાં શૂટિંગ પતી ગયું વિથ 3 days ટુ સ્પેર, 3 દિવસ વહેલું પત્યું. અને એમાં આપણે 25% વધારે શોટ્સ લીધા. અને પછીથી તો એવું થયું કે આખું શૂટિંગ પત્યા પછી આ જે ટીમ હતા ને એ લોકોને ખબર પડી, તો આપણને હોલિવૂડવાળા મોટા મોટા પ્રોડક્શન હાઉસના 2 જણા મળવા આવ્યા. એ કે કેન યુ પ્રોડ્યુસ ફિલ્મ્સ ફોર અસ, તમે અમારા માટે ફિલ્મ બનાવો. અરે બાપા પ્રમુખ સ્વામીને મળવા ગયા કે આમાં તમને hundreds of millions of dollars અમે કોન્ટ્રાક્ટ આપીએ, કેમ કે તમે જે રીતે ફિલ્મ પ્રોડક્શન કર્યું છે દેટ ઇઝ રેર, અમે હોલિવૂડમાં આવું ના વિચારી શકીએ. પણ પછી પ્રમુખ સ્વામી કે આ તો ભક્તિ ભાવથી થયું છે, આધ્યાત્મિકતાથી થયું છે, આ કંઈ કોમર્શિયલ પર્પઝથી નથી થયું. અને એટલે જે પ્રોજેક્ટ હોલિવૂડવાળા 100 મિલિયનમાં કરી શકે એના આપણે 10% પણ ઓછી કોસ્ટમાં સંતો સ્વયંસેવકોના કારણે આખો પ્રોજેક્ટ પત્યો. અને પેરિસમાં ઇન્ટરનેશનલ ફિલ્મ કોમ્પિટિશન હતી, અને એમાં આખી જેટલી આઈમેક્સ ફિલ્મ અત્યાર સુધી પ્રોડ્યુસ થઈ છે 300થી વધારે, એમાંથી બેસ્ટ ટોપ 10 ફિલ્મ્સ કે જેમાં નેશનલ જિયોગ્રાફિક, ડિસ્કવરી એવા ટોપમોસ્ટ બધા પ્રોડક્શનની ફિલ્મો હતી, એ ટોપ 10માં આઈમેક્સ ફિલ્મમાં મિસ્ટિક ઇન્ડિયા સિલેક્ટ થઈ. ત્યાર પછી એ લોકોએ 1 મહિના સુધી એ ફિલ્મ બધા વ્યુઅર્સને 10 ફિલ્મ બધા વ્યુઅર્સ જોવે અને વ્યુઅર્સ સિલેક્ટ કરે. 1 મહિના સુધી એ લોકોએ રન કર્યું પેરિસ, અને પેરિસ ઇઝ એન ઇન્ટરનેશનલ હબ, એટલે બધા ઇન્ટરનેશનલી આખી દુનિયામાંથી આવતા હોય, હાઈએસ્ટ ટુરિસ્ટ પ્લેસ. અને 25 કે 26મા દિવસે થિયેટર મેનેજરે મને ફોન કર્યો કે કલ્પેશ કોંગ્રેચ્યુલેશન્સ. એટલે મેં કીધું ભાઈ હજી આપણી કોમ્પિટિશન તો પતી નથી, અને બીજી બધી કઈ નેશનલ જિયોગ્રાફિક, ડિસ્કવરી, મેકગિલિવરી, ફ્રીમેન, સોની પિક્ચર્સ, હવે એની વચ્ચે BAPS સ્વામિનારાયણ સંસ્થા એટલે શું, તો બધા વાઘ વચ્ચે એક બકરી જેવું કહેવાય ફિલ્મ પ્રોડક્શનના એરિયામાં. પણ એ કે અત્યારે 25-26મા દિવસે અત્યાર સુધી 55,000 ઇન્ટરનેશનલ ટુરિસ્ટ અને બધા લોકોએ જોઈ છે આ ફિલ્મો 10, એમાંથી 33,000 વોટ ખાલી મિસ્ટિક ઇન્ડિયાને છે. બાકીની 9 ફિલ્મ ભેગી થઈને 22,000, એટલે ઓફકોર્સ 4 દિવસમાં એ શક્ય નથી. એટલે વી વન ધીસ વ્યુઅર્સ ચોઇસ અવોર્ડ વિચ ઇઝ ધ બેસ્ટ આઈમેક્સ ફિલ્મ એવર પ્રોડ્યુસ્ડ. એટલે હવે આપણે શરૂ કરીએ કે ઇગ્નોરન્સથી શરૂ થયેલું કે બાપા આપણને કાંઈ ખબર નથી. પ્રમુખ સ્વામી કે ભગવાનને સંભાળીને મંડી પડો તો થાય. અને પેલો મેનેજમેન્ટ ટ્રાયેંગલ, બેસ્ટ ક્વોલિટી, ફાસ્ટેસ્ટ પ્રોડક્શન અને ચીપેસ્ટ પ્રોડક્શન. ચીપ એટલે હોલિવૂડ આ ફિલ્મ બનાવે એના 8 કે 9% કોસ્ટમાં, 8-9% ડિસ્કાઉન્ટ નહીં, 8% કોસ્ટમાં 92% ડિસ્કાઉન્ટ સાથે આપણે આ ફિલ્મ બની. ઇટ વોઝ પોસિબલ બિકોઝ ઓફ સ્પિરિચ્યુઆલિટી. હવે ક્વિકલી એક બીજી વોટર શોની વાત કરી દઉં, એ પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. અને એ પણ અહીંયા આપણે ગાંધીનગર અક્ષરધામમાં જે વોટર શો છે, હવે એ જ્યારે કરવાની આખી શરૂઆત કરી એનું એક ટ્રેલર પહેલાં ક્વિકલી બતાવી દઉં.
આ ગાંધીનગર અક્ષરધામમાં એક નવું એડિશન કરવાનું નક્કી કર્યું. મિસ્ટિક ઇન્ડિયાની જેમ આમાં પણ પ્રમુખ સ્વામી મહારાજને જુદા જુદા ઓપ્શન્સ કીધા અને વોટર શોનું નક્કી કર્યું. મિસ્ટિક ઇન્ડિયા આઈમેક્સ ફિલ્મ ભારત ઉપર અને ભારતમાં બનેલી સૌથી પહેલી આઈમેક્સ ફિલ્મ, હજી સુધી બીજી બની નથી. સિમિલરલી વોટર શો આજે આખો ગાંધીનગરનો છે કે જેમાં મોટા 70 ફીટ રેડિયસ એટલે કે 140 ફૂટ ડાયામીટરના સ્ક્રીન ઉપર પ્રોજેક્શન થાય, લેઝર, ફાયર, પાણીમાં ફાયર થાય, પાણીની અંદરથી ફાયર થાય, ને એવું પણ ભારતમાં કોઈ શો નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જાય તો સીધું ટોપ ઉપર જ, ક્વોલિટીમાં ટોપમોસ્ટ, અને ટોપમોસ્ટમાં એ વર્લ્ડ બેસ્ટ, સહેજું નીચું સહેજ પણ કોમ્પ્રોમાઇઝ નહીં. એટલે સ્વામી કે આપણે કરવું છે. પછી સ્વામી કહે કે આપણે બેસ્ટમાં બેસ્ટ ટીમ લાવવી છે. એટલે પેરિસની ECA2 કરીને કંપની છે, અને અહીંયા આપણને ફોટામાં દેખાય છે, એના ડિરેક્ટર છે ઇવ પિપાં. તો એમનો કોન્ટેક્ટ મેં કર્યો. હવે બહુ મોટા, હી ઇઝ અ વર્લ્ડ રિનાઉન્ડ ડિરેક્ટર, અને એ ગમે ત્યાં જાય ને તો પેરિસ ફ્રાન્સની ગવર્મેન્ટના પેલા હોય, જેમ કે ટેરરિસ્ટ એટેકને બધું થયેલું તો ગવર્મેન્ટ એને કે ના તમારે નહીં જવાનું, તમારે આ રૂટ લેવાનો, બિકોઝ યુ આર ફ્રાન્સિસ નેશનલ એસેટ. એ મોટા ગજાના ડિરેક્ટર, બેઇજિંગ ઓલિમ્પિક્સને એ બધી ઓપનિંગ સેરેમનીના મેઇન ડિરેક્ટર. એટલે પછી બાપાએ કીધેલું, એટલે મેં તો સીધો એનો કોન્ટેક્ટ કર્યો, અને પછી એ બધું થયું. હવે એમનો જવાબ ના આવે તો પ્રમુખ સ્વામીએ કીધું કે આપણે રાહ જુઓ, આ કરો તે કરો, પ્રાર્થના, વળી પાછું પ્રાર્થના, રાહ જુઓ, આ કરો તે કરો. પણ બધાને વિશ્વાસ ડગતો જતો હતો, કેમ કે એ એટલા મોટા ગજાના માણસ છે. ટાઈમ મેગેઝિનના ફ્રન્ટ કવર ઉપર આવેલું, કેમ કે એફિલ ટાવરનો આખો શો એમણે જે કર્યો હતો, ટાઈમ મેગેઝિનના ફ્રન્ટ કવર પર એમનો ફોટો. હવે આટલા મોટા ગજાના માણસ અને આટલા ટેકનિકલી ટોપ લેવલના માણસ, એટલે આપણને થાય કે ભાઈ એ આપણું નાનું કામ, નાની સંસ્થા, નાના દેશ ભારતમાં આવે ના આવે. પ્રમુખ સ્વામી મહારાજ કે શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, પ્રાર્થના કરું છું. અને આપણે 2-3 મહિના સુધી એ રીતે કર્યું પ્રાર્થના. પ્રાર્થના એટલે એક પ્રાર્થના નથી હોતી, 3 મહિના સુધી સતત બાપાએ પ્રાર્થના કરી હશે, પણ અને વિશ્વાસને ધીરજ રાખવાનું કહ્યું. અને પછી એક દિવસ એમનો ફોન આવ્યો મને કે કલ્પેશ શું છે ને શું પ્રોજેક્ટ છે ને તું મને સમજાવ. એટલે મેં આખું થરલી સમજાવ્યું એમને શું કરવું છે. આપણા ઉપનિષદ અને કઠોપનિષદ, જેમાં નચિકેતાની સ્ટોરી છે. સ્વામી વિવેકાનંદે એના માટે એવું, નચિકેતા બાળક 10-11 વર્ષનો, એના માટે એવું કીધું હતું કે ગીવ મી 100 નચિકેતાસ, તમે મને 100 નચિકેતા આપો, આખો દેશ હું બદલી કાઢું. એટલો બહાદુર બાળક. એ આપણી ઉપનિષદની સ્ટોરી છે, હજારો વર્ષો જૂની. તો એની આખી વાત કરી અને સમજાવ્યું. એમને ત્યાં આગળ પેરિસ ગયા, એમને મળ્યો, બધો થરલી બધી વાત કરી. તો કે આ પ્રોજેક્ટ બહુ સારો છે, મને રસ પડ્યો. મેં કીધું તમે ઇન્ડિયા આવો. અને ઇન્ડિયા આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર હતા ત્યારે સારંગપુરમાં સ્વામી બાપાને મળ્યા, અને એટલા બધા રાજી થયા, અને બધું કે હું આ પ્રોજેક્ટ સંપૂર્ણ કરવા માટે તૈયાર છું. પણ પ્રશ્ન શું હતો કે એના સેક્રેટરીએ મને એવું કીધેલું કે આ સાહેબની ખાલી કન્સલ્ટેશન ફી એ તમારા આખા પ્રોજેક્ટના બજેટ કરતાં વધારે છે. જેમ કે બેઇજિંગની બહુ મોટી ઓલિમ્પિક સેરેમની, એનું ચીફ અને સ્ટીવન સ્પિલબર્ગ સાથે કામ કરતા હતા. પછી સ્ટીવન સ્પિલબર્ગ નીકળી ગયા, એટલે આમણે કર્યું. તો એમાં કંઈક $20-30 મિલિયન તો ખાલી કન્સલ્ટેશન ફી આમની. એટલે કે એ છે. અને અમે જ્યારે સારંગપુર, પ્રમુખ સ્વામી સારંગપુર જવા હતા એ વખતે, એટલે અમે સારંગપુર જતા, પેલો એનો સેક્રેટરી મને કે સારંગપુરમાં કોઈ 7 સ્ટાર હોટલ છે? સારંગપુર હનુમાન આપણું જે બોટાદ પાસે છે ને ત્યાં. મેં કીધું સારંગપુરથી નજીકમાં નજીક અહીંયા અમદાવાદની 4 સ્ટાર હોટલ છે. તો આ કે ના, મને તો એક તમે ક્લીન રૂમ વિધાઉટ કોક્રોચીસ એન્ડ મોસ્કિટોઝ, વંદા અને મચ્છર વગરનો એક રૂમ આપી દો, મારે ચાલશે. તો એ ત્યાં બાપાને મળ્યા, અને મેં પ્રમુખ સ્વામીને કીધું, મેં તો સ્વામી આનો સેક્રેટરી 7 સ્ટારનું પૂછતો હતો, પણ આ તો આપણા ઉતારામાં સામાન્ય હરિભક્તો રહે એવી રીતે રહ્યા. તો બાપા કે તારે એને કહેવું હતું ને, અમારા સારંગપુરમાં 7 સ્ટાર નહીં, અનંત સ્ટાર હોટલ છે. કેમ કે આ તો ઠીક છે રૂમમાં રહ્યા, બાકી બહાર ખાટલો ઢાળીને સુવાનું હોય તો ઉપર તારા જ તારા દેખાય. પણ એટલું બધું બાપા સાથે આત્મીયતા એને થઈ ગઈ.
એટલે પછી મેં કીધું સાહેબ તમે હા તો પાડી પણ હવે કોસ્ટ તમારી ફીસ અમને પોસાય એવું નથી. તો કે નો, આઈ એમ યોર વોલન્ટિયર, હું તમારો સ્વયંસેવક છું. મેં જોયું કે અહીંયા તમારા સ્વયંસેવકો એક પૈસો લીધા વગર કામ કરે છે, આટલું બધું ડેડિકેટેડ કામ કરે છે પોતાની જોબ ધંધા મૂકીને. અને આટલા સંતો ડેડિકેટેડ, તો કે હું આ ના કરી શકું, હું બહુ છે, હું સ્વયંસેવક તરીકે કામ કરીશ. પછી આપણે એમને પૂછ્યું કે તમને આવી પ્રેરણા કઈ રીતે થઈ? તો એણે બધી વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો, એકદમ નિર્મળ સંત, નિર્માની સંત, એ કે આઈ ફીલ આઈ વોઝ ઇન પ્રેઝન્સ ઓફ ગોડ હિમસેલ્ફ. એટલે કે મને આમ એકદમ દિવ્યતાનો અનુભવ થયો. અને બીજી વાત એણે કરી કે અમે જે આ શો બનાવીએ છીએ આખી દુનિયામાં, એમણે બધા ડિઝનીના બનાવ્યા છે, યુનિવર્સલ સ્ટુડિયો, અને જાપાનથી લઈને આખી દુનિયામાં કર્યું છે. તમે ખાલી નામ એનું મૂકજો, ઈવ પીપા એટલે YVESPEPIN ECA2, તમને ખ્યાલ આવશે કેટલું કામ છે. તો કે એ બધું શેના માટે કરીએ છીએ? ઓલ ધીસ ઇઝ વી યુઝ ટેકનોલોજી ટુ એન્ટરટેઇન પીપલ. એન્ટરટેનમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ શું આ બધા શોનો? એન્ટરટેનમેન્ટ માટે, બરાબર? તો કે એન્ટરટેનમેન્ટ આપવાની પાછળ હેતુ શું છે? કે માણસને થોડોક આનંદમાં આવે, સુખી થાય. રોજના તો બધા પ્રશ્નો હોય છે, 70 જાતના લઠ્ઠા લેવાના હોય છે, અને એમાંથી કંઈક આવી જગ્યાએ જાય અને થોડું મનને આનંદ પામે, એના મોઢા ઉપર હાસ્ય લાવીએ અમે. એ કે અવર વર્ક ઇઝ ટુ યુઝ ટેકનોલોજી ટુ બ્રિંગ સ્માઇલ ઓન પીપલ્સ ફેસ. પણ કે અમારું સ્માઇલ કેટલું ટકે? અમે એને આનંદ આપ્યો કેટલો ટકે? અહીંયા જોવે ત્યારે આનંદ આવે, એને થોડો 2-5 દિવસ રહે, 2-5 જણને વાત કરે, પણ પછી ઘરે જઈને પછી પાછું શરૂ. એ કે તમે જે શો કર્યો છે આ, એ શો એ ટેમ્પરરી આનંદ નહીં, પરમેનન્ટ આનંદ આપી શકે, ઇટરનલી વ્યક્તિને સુખી કરી શકે. આખું જે આત્મા પરમાત્માનું જ્ઞાન અને કઈ રીતે માણસ પોતાના સ્વભાવો, પોતાનો ફિયર, એનાથી ઉપર જઈ અને હંમેશના માટે સુખી થઈ શકે, એના માટે તમે શો કરો છો. એ જેવું મને ખબર પડી, એ થીમની વાત કરી, મેં નક્કી કર્યું કે મારે આમાં કામ કરવું છે. એન્ડ ધીસ ઇઝ માય લાઈફ્સ બેસ્ટ પ્રોજેક્ટ. હવે આખું આપણને જો શું લાગે કે આ મોટો માણસ ટેકનોલોજીનો કિંગ કહેવાય, કેમ કે એની આખી આ વોટર શોની ટેકનોલોજી શોધનારો આ માણસ છે. એના નામ ઉપર આપણે પેલા શું કહેવાય, રાઇટ્સ જે છે એ એના નામના રાઇટ્સ છે. હી ઓન્સ ધેટ. અને ટેકનિકલ કિંગ કહેવાય, ટેકનોલોજીનો કિંગ કહેવાય, કે જે ટાઈમ મેગેઝિનના પેલા ફ્રન્ટ પેજ પર આવે. પણ એણે શું કીધું કે માણસને પરમેનન્ટલી સુખી કરવો, એના હૃદયમાંથી અંદરથી આનંદ આવે એવો સુખી કરવો, એવો તમારા શોનો થીમ છે ને, ધેટ ઇઝ વોટ આઈ ફીલ કે જેના માટે ટેકનોલોજી વપરાવવી જોઈએ. સો ધીસ ઇઝ ફ્યુઝન. જે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આપણે ઉપનિષદ ઉપર શો કરીએ, તો એનાથી એ પોતે એક સ્વયંસેવક તરીકે, અને રીતસર આપણે એમણે કામ કર્યું. સ્વામીએ જોયું છે ત્યાં અક્ષરધામમાં કામ કરે તો નીચે સૂઈ જાય. એ કે મારે કાંઈ નહીં, આ શો મારા જીવનનો બેસ્ટ શો મારે કરવો છે. એટલે એવી રીતે આખું આપણે કામની શરૂઆત કરી. હવે એ તો ખરા, પણ આ તો આખી ECA2 બહુ જ મોટી કંપની, અને શોમાં કેટલી જાતના ઇક્વિપમેન્ટ, અને એ એમની ટેકનોલોજી કોઈને શેર ના કરે. નોટ ઇવન વિથ ડિઝની, નોટ ઇવન વિથ યુનિવર્સલ સ્ટુડિયોઝ, કેમ કે એ 30-40 વર્ષથી એ લોકો એમની પ્રોટોટાઇપ અને એમનું આખું જે ડેવલપ કર્યું છે એ છે. હવે આપણને તો પોસાય નહીં, આખો એમનો ટર્ન કી પ્રોજેક્ટ, ટર્ન કી ટેકનિકલ પ્રોજેક્ટ એ લોકો કરે, એ આપણને પોસાય નહીં. એટલે મને કે તું પેરિસ આવ પાછો, અને આ વાત હું તો તૈયાર છું, પણ તું મારા કંપનીના કેટલા બધા એન્જિનિયર્સ અને કેટલા બધા ટેકનિકલ એક્સપર્ટ્સ, એ બધાને તું સમજાવ કે આ છે. કેમ કે આ લોકો ટેકનોલોજી શેર નહીં કરે, કેમ કે અમારી ટેકનોલોજી છે, એના કારણે ECA2 ઇઝ નંબર 1 ઇન ધ વર્લ્ડ. તો હું પાછો પેરિસ ગયો, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લઈને ત્યાં 15-20 દિવસ રહ્યો. એ લોકોને આખી આપણી સંસ્થા શું છે વાત કરી, પર્પઝ કર્યું, આ કર્યું, તે કર્યું. અને એ બધી આખી કંપનીના બધા એન્જિનિયર્સ તૈયાર થયા કે અમે અમારી વર્ષોથી મેળવેલી એક્સપર્ટીઝ સાથે શેર કરશું. એટલે આટલા થોકડા ને થોકડા ડોક્યુમેન્ટ, ઇલેક્ટ્રિકલ કેબલિંગથી લઈને કેવી નોઝલ એનો ડાયામીટરથી લઈને કેવું લેઝર કેવું, બધું જ તે શેર્ડ, વિચ ઇઝ વેરી રેર.
કોઈ આપે નહીં, કેમ કે તમે લઈને આવો કાલે યુ કેન બીકમ કોમ્પિટિટર ઓફ ECA2, બરાબર? એ તો એમની માસ્ટરી છે. એક આધ્યાત્મિકતાના કારણે કે ના તમારા શોનું થીમ આ છે, તો 15-20 દિવસ લાગ્યા આખું સમજાવતા, પણ બધા તૈયાર થયા. અને ત્યાર પછી આપણને ખબર પડી કે ભાઈ આ લોકોએ શેર તો કરી, પણ આ તો આમાં હાજા ગગડી જાય એવું કામ છે. કેમ કે 20 જાતના કમ્પોનન્ટ્સ અને જુદા જુદા બધા. જેમ કે ફાયર હોય તો પાણીની અંદરથી ફાયર આવે, એની ટેકનોલોજી જુદી. પાણીની અંદરથી લાઇટ્સ આવે, એની કંપની જુદી, ટેકનોલોજી જુદી. પમ્પ્સની ટેકનોલોજી જુદી, નોઝલ્સની ટેકનોલોજી જુદી, આઉટડોર લેઝરની જુદી, ઇન્ડોર લેઝરની જુદી, અંડર વોટર લેઝરની જુદી. 20 જેટલા જુદા જુદા કમ્પોનન્ટ્સ હતા. પણ એ લોકોની સાથે પાછું પ્રમુખ સ્વામી મહારાજે કીધું, એટલે આ બધા જ કંપનીઓ, દુનિયાની બેસ્ટ કંપનીઓ, 20 કમ્પોનન્ટ્સ 20 × 5 એટલે દુનિયાની લગભગ 100 આપણે થાય, પણ 120 કંપનીઓ સાથે આપણે 1 વર્ષ સુધી નેગોશિએટ કર્યું. એક જગ્યાએ ગયા અને જર્મની ને, ઓસ્ટ્રિયા ને, ન્યૂઝીલેન્ડ ને, જાપાન ને બધે ગયા. એક કંપનીને સમજાવ્યું કે ભાઈ આ પ્રોજેક્ટ આ હેતુ માટે છે. અને બધી જ કંપની, અને આમાં જે ઇક્વિપમેન્ટ વપરાયા છે ને, દે આર વર્લ્ડ બેસ્ટ ઇક્વિપમેન્ટ્સ, જેની કિંમત આ કેવું થયું આખું કે આપણે ખરીદવી હતી મર્સિડીઝ, પણ આપણી પાસે પૈસા હતા મારુતિના. એટલે મર્સિડીઝમાં જઈને તમારે કન્વિન્સ કરવાનું કે વી કેન પે ફોર મારુતિ, પણ વી વોન્ટ મર્સિડીઝ. અને એક કંપની નહીં, 20 જગ્યાએ. પણ મારું કહેવાનું શું છે કે આ ટેકનોલોજીકલી બેસ્ટ કંપનીઝ ઇન ધ વર્લ્ડ, ઓઆઝ ને આ બધી તમે નામ હું આપું, તમે જોજો કે કેવા કામ છે એમના. બેસ્ટ કંપનીઝ ઇન ધ વર્લ્ડ, ઈચ ઓફ ધેમ અગ્રીડ કે તમારો આધ્યાત્મિક પ્રોજેક્ટ છે, આ પર્પઝ માટે છે, ઇટ ઇઝ નોટ ફોર પ્રોફિટ. આપણે પૈસા છે, ટિકિટ છે, પણ એ તો મેન્ટેન કરવા માટે ને બધું 800 કિલોવોટનો તો પાવર જાય છે એક શોમાં, એટલે એ બધા મેન્ટેન કરવાના પૈસા, એટલું બેર મિનિમમ આપણને બ્રેક ઇવન થાય એટલું કર્યું છે. એ લોકોએ જ્યારે જાણ્યું ત્યારે બધા તૈયાર થયા. ધેટ ઇઝ પાવર ઓફ સ્પિરિચ્યુઆલિટી. એટલે 20 ટાઈપના જુદા જુદા કમ્પોનન્ટ બધાએ આપણને મદદ કરી. આપણા વોલન્ટિયર્સ વળી પાછા આવ્યા, એમને આખી ટ્રેનિંગ આપી, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન કર્યું, અને ફાઇનલી પ્રોજેક્ટનું ઓપનિંગ થયું. એ દિવસે પણ એ જ પ્રશ્ન, વેધરનો પ્રશ્ન. એટલો બધો પવન હતો, એટલો બધો પવન, અને ગાંધીનગરની જ વેધર એજન્સી. અને પવન હોય તો શું થાય આમાં? આ જે વોટર શો, જે વોટર સ્ક્રીન હું જે કહું છું ને, એ એક જ સ્ક્રીનનું કેવું, આમ એક સેમી સર્ક્યુલર નોઝલ હોય, મોટી સેમી સર્ક્યુલર આટલી નોઝલ હોય, એમાં આટલી જાડી સ્લીટ હોય, અને બ્રાસ એકદમ પેલું એ હોય, અને નીચે 3 પંપ હોય. ઈચ પંપ ઇઝ 125 કિલોવોટ પંપ, ખાલી એક ફુવારા માટે, એક નોઝલ માટે. એટલે 375 કિલોવોટના પંપ, 3 પંપ પ્રેશરથી પેલી નોઝલમાં પાણી પેલું કરે, એટલે આખી મોટી સ્લીટ બને, આખો વોટરનો સ્ક્રીન બને. 140 ફીટ વાઇડ વોટરનો સ્ક્રીન બને, એવી રીતે આખું થાય, બરાબર. અને કેટલી ત્યાં આગળ લગભગ 8000 નોઝલ્સ છે. એ બધામાં પંપ, એ બધામાંથી પાણી આવે. હવે જોરથી પવન આવે, અને આ જે આખો વોટર સ્ક્રીન બન્યો હોય, અને જેવો પવન આવે એટલે સ્ક્રીન તો ડિસ્ટોર્ટ થઈ જાય, તમને જે પ્રોજેક્શન ન કરી શકો, પણ પહેલી 20-25 રો આખી પાણીથી લથપથ થઈ જાય. એટલે જે દિવસે ઓપનિંગ હતું એપ્રિલ 2010માં, 3 એપ્રિલ કે એવો કંઈક દિવસ હતો, એના આગલા 3-4 દિવસ એટલો બધો પવન, અને બધું જે જગ્યાએ નરેન્દ્ર મોદી ને બીજા બધા આખા ઇન્ડિયામાંથી 2000 ટોપ ગેસ્ટ આવવાના હતા, એ બધા પલળીને લોથપોથ થઈ જાય, અને સ્ક્રીન તો દેખાય નહીં, જે મેઇન ટેકનોલોજી છે દેખાય નહીં. છેલ્લી મિનિટ સુધી પવન હતો. આ બધાની વિડીયો છે, હું જે બોલું છું ને, એવરીથિંગ હેઝ વિડીયો પ્રૂફ, એવિડન્સ. છેલ્લી મિનિટ સુધી પવન હતો. પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા. સ્વામી કે હેવ ફેથ, શ્રદ્ધા રાખો. અને સ્વામીએ ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટનનો પ્રસંગ છે. અને પછી જેવો શો શરૂ કર્યો, એ 45 મિનિટ સુધી પવન એક આટલો હલ્યો પણ નહીં. અને આખો શો બહુ અદ્ભુત રીતે થઈ ગયો. અને બધા બહુ મોટા મોટા લોકો આવ્યા છે, જેમ કે અમિતાભ બચ્ચન આવ્યા હતા, એમને આખો શો બતાવ્યો.
અને શો બતાવીને અમે ચાલતા પાછા આવતા હતા. એ કે कल्पेश मैंने मेरी जिंदगी में ऐसा शो कहीं नहीं देखा. तो मैं कीधु सर आपने तो बहुत सारे पूरी दुनिया देखी है, जापान से लेकर अमेरिका तक सब कुछ देखा है, कितने शोज देखे, कितनी फिल्म देखी है. तो कि नहीं, मैं सच बता रहा हूँ, ऐसा शो मैंने पूरी जिंदगी में नहीं देखा. तो मैं એમને પૂછ્યું કે આપકો ક્યું ऐसा लगा. ત્યારે એમણે જે વાત કરીને બહુ સરસ વાત કરી. એમણે કીધું कि पूरे शो में 45 मिनट का शो है, शो शुरू हुआ और 45 मिनट्स खत्म हुई, पूरे शो में मेरा मन एक भी बार और कहीं नहीं गया. पूरे शो में एकदम केंद्रित था, एकदम कॉन्सेंट्रेट था. और आपने जो मैसेज दिया है, જે ઈવ પીપાએ કીધેલું કે માણસ કેવી રીતે અનેક પ્રશ્નોની વચ્ચે, અનેક મુશ્કેલીઓની વચ્ચે હંમેશા આનંદમાં રહી શકે. જો આપણે એવું નથી કહેતા કે ભગવાનનું ભજન કરીએ ને આશીર્વાદ લઈએ ને એટલે પ્રશ્નો જતા રહે. એમની ઈચ્છા હોય તો જાય પણ ખરા, નાય જાય. પણ એ પ્રશ્નોની વચ્ચે એક આખી સમજણ એવી ડેવલપ થાય કે આનંદમાં રહેવાય. તો એ મેસેજ અમિતાભ બચ્ચનને એટલો બધો ગમ્યો. અને કે સૌથી વધુ તો મને એ મજા આવી કે તમે સખત ટેકનોલોજી યુઝ કરી છે, પણ આખા શોમાં મને એવું ના લાગ્યું કે જો આ ફાયર થયું, પાણીમાંથી ફાયર થયું, આ લેઝર હતું, આ વિડીયો સ્ક્રીન, આપણે શું કહેવાય, વોટર સ્ક્રીન હતો. આઈ ડીડ નોટ લુક એટ, એટલે મારું ધ્યાન એમાં ગયું જ નહીં. ઓલ થ્રુ આઉટ ધ શો આઈ વોઝ ઇમર્સ્ડ ઇન ધ મેસેજ. So technology was secondary. Technology was used to deliver the message. The message of spirituality was primary. અને કદાચ મહંત સ્વામી મહારાજની સવારના આશીર્વાદ તમે જો તો મહંત સ્વામી મહારાજ આજે આ ઉદ્ઘાટન કર્યું દીપ પ્રાગટ્ય, તો આ જ બોલ્યા કે આધ્યાત્મિકતા સેન્ટરમાં, અને એ સેન્ટરની આધ્યાત્મિકતા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ. તો એ અમિતાભ બચ્ચને મને વાત તો કરી, પણ લખ્યું પણ ખરું. આત્મા પરમાત્માના જ્ઞાનની વાત એમણે લખી ત્યાં આગળ. ઇવન અબ્દુલ કલામ પણ ત્યાં આવ્યા, એમણે આ શો જોયો અને પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે મારે પુસ્તક લખવું છે, જે ટ્રાન્સેન્ડન્સ બુક જે બહુ જ ફેમસ થઈ ગઈ છે. એમને એ વિચાર ત્યાં આ શો જોઈને આવ્યો. આ ટેકનોલોજીનો ઉપયોગ, પણ ફળ શું? આધ્યાત્મિકતા, ટ્રાન્સેન્ડન્સ આખું એમણે પુસ્તક લખ્યું. તો છેલ્લે આપણે હવે પૂરું કરીએ કે આ બહુ જ સરસ અક્ષરધામમાં એન્ટર થતી વખતે એક સ્ટેચ્યુ જેવું છે, મોટું છે, લગભગ 8-10 ફૂટ ઊંચું, પથ્થર છે, આ મોટો પથ્થર, પણ આપ જુઓ છે એમ થોડોક ગઢાયેલો છે ને થોડોક બાકી છે, થોડુંક એમ થોડું ફેસ દેખાય છે ને આ છે. પણ મેસેજ શું છે કે યુ આર ધ સ્ટોન, યુ આર ધ ચીઝલ, યુ આર ધ સ્કલ્પ્ટર એન્ડ યુ આર ધ ચીઝલ. આપણે આપણું જીવન જાતે ઘડવાનું છે. આવા સંતો, પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતોના માર્ગદર્શન આપે, આશીર્વાદ આપે, પણ આપણે જાતે એમનું પ્રેરણા લઈને જીવન ઘડવાનું છે. અને એવું જીવન આપણે ઘડીએ તો સ્પિરિચ્યુઆલિટીને સેન્ટરમાં રાખીને આપણે જો જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, મેસેજ સ્પિરિચ્યુઆલિટી, જેમ વોટર શોનો મેસેજ ઉપનિષદ સ્પિરિચ્યુઆલિટી, મિસ્ટિક ઇન્ડિયાનો મેસેજ યુનિટી ઇન ડાયવર્સિટી, આખા ભારતમાં આટલું બધું છે પણ આપણે બધા એક છીએ, સ્પિરિચ્યુઅલ મેસેજ. પણ ટેકનોલોજી કઈ? આઈમેક્સ, અહીંયા ટેકનોલોજી કઈ? વોટર શો. તો એ મેસેજ આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અને ક્રિએટિવિટી, આ બંનેમાં ક્રિએટિવિટી અદ્ભુત છે. મેં કીધું એના કારણે જ આ વર્લ્ડ એવોર્ડ્સ, આને પણ બેસ્ટ વોટર શોનો એવોર્ડ ને એ બધું જે છે એ બધામાં હું જતો નથી, પણ ક્રિએટિવિટી સાથે થાય તો શું કે એ ઇફેક્ટિવલી આપણને સમજાવી શકે. સો ધેટ ઇઝ ફ્યુઝન ઓફ ક્રિએટિવિટી, ટેકનોલોજી એન્ડ સ્પિરિચ્યુઆલિટી, જે પ્રમુખ સ્વામી મહારાજે આ 1-2 પ્રોજેક્ટમાં નહીં, બધા જ પ્રોજેક્ટમાં કરી અને એ રીતે લોકોના જીવનને સ્પર્શ્યા. અને એવી જ રીતે જે આજે પણ સવારે મહંત સ્વામી મહારાજે વાત કરી કે એક જ હેતુ છે કે દરેક વ્યક્તિ સુખી થાય. હમણાં પેલી પ્રાર્થના ગાઈ ને, સહુનું કરો કલ્યાણ,
દયાળુ પ્રભુ સહુનું કરો કલ્યાણ. તો એ બધાનું કલ્યાણ એટલે શું? કે દરેક માણસ સુખી થાય, પોતાના પ્રશ્નો, પોતાના રોજિંદા જીવનમાં જે હોય એ બધાની વચ્ચે 24 કલાક આનંદમાં રહે, સુખી થાય, એ કલ્યાણ. એના માટે પ્રમુખ સ્વામી મહારાજે ટેકનોલોજી અને ક્રિએટિવિટીનો ઉપયોગ કર્યો વિથ સ્પિરિચ્યુઆલિટી એઝ ધ સેન્ટર. તો આ ફ્યુઝન દ્વારા જે પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કર્યું એ આપણા જીવનમાં પણ એવો આનંદનો અનુભવ થાય, આપણા બધાના જીવનમાં શાંતિ થાય, આપણા બધાએ આનંદમાં રહી શકીએ અને એકબીજા સાથે સંપ સુરતભાવ એકતાથી મળી બધાનું કલ્યાણ થાય, એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.